ભાવના, આપણે વેવાઈના ગામમાં તો આવી ગયા છીએ અને વેવાઈને ઘેર જઈને આપણે વાત તો કરશું. આપણા દીકરા દીકરાના લગ્ન કર્યા આજે વરહદી થઈ ગયું અને એને આણું નથી મોકલ્યું. બધું જાણું છું, મને બધી ખબર છે કે વરહદી થયા વહુનું હજી આણું વારવામાં વેવાઈ સમજતા નથી. પણ આમ જોઈને તો વેવાઈ તો હજી હારા છે. પણ આ વેવાણનો સ્વભાવ તો તમને ખબર છે ને કેવો આકરો છે. મને એ જ બીક છે. આપણે આ ગામ આવ્યા છીએ અને વાત તો સમજાવીને કરશું ને તો વેવાઈ તો બસારા સમજી જાય અને આજે વરહદી આણું વળાવવાનું બાકી રાખ્યું વળાવી દે. પણ આ મને વેવાઈનો ભરોસો નથી. પણ હું શું કહું છું, આ વેવાઈને આકરા છે એ તું હું આખું ગામ જાણે છે, એટલે તું છે ને જરાક બોલવામાં સંયમ રાખજે, તો વાત બગડી જાય ને ગામમાં આપણો ફજેતો થાય. હવે આમાં હું સંયમ રાખું? તમને તો ખબર જ છે ને, અને મારો મગજ જાય છે ને પછી કાબુમાં નથી રહેતો. અરે ગાંડી, કાબુમાં રાખવો પડે. આ વેવાઈનું ગામ છે અને વેવાઈને ઘરે કંઈક આડાવડું બોલે ને તો છે ને કહે કે આ વેવાઈને જ આકરા હશે એટલે આપણે આણું નથી મોકલતા. અને આપણે શું વાત કરવા આવ્યા છે કે ભાઈ તમારી દીકરીનું આણું વળાવો, આ વરહદી થઈ ગયું છે એટલે તું છે ને બહુ બોલતી નહીં. પણ મને તો એ નથી સમજાતું કે છોકરી વાળા ઈ છે કે છોકરી વાળા આપણે સી. આપણે બીવાનું હોય કે એને બીવાનું હોય. પણ આ ડેલો આવી ગયો છે. હવે તું જરાક શાંતિ રાખ. હું વાત કરું છું ને, આપણે શાંતિથી સમજાવશું ને એટલે આણું વળાવી દે. આપણે વહુનું કામ છે કે બીજું કાંઈ. હાલ. રામ રામ વાઘજીભાઈ. અરે જાદવભાઈ, રામ 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 રામ. આવો બેસો બેસો. રામ રામ બેસો. એ રૂપાની માં, મહેમાન આવ્યા છે, જરીક આવો. કેમ છે બાકી તબિયત પાણી? બહુ હારા. આવો ભાઈ. રામ રામ મહેમાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? હારા? બસ હારા હારા. તમારા કેમ છે? બહુ હારા છે હો બેન. અરે પણ વેવાઈ, આજે આ બાજુ આવવાનું કારણ? વેવાઈ, તમને તો ખબર છે આપણે આપણા દીકરા દીકરીના લગ્ન કર્યા ને અને આજે 1 વર્ષ થઈ ગયું. એટલે 1 વર્ષે હવે અમને એમ થયું કે તમારી દીકરીને આણું વળાવી દો તો અમે તેડી જાય વાતે ગાતે. એ કેવા હાટું જ આવ્યા છે. તમારી વાત તો સાચી છે વેવાઈ, પણ કઈ ને હવે આ અઠવાડિયામાં કઈક ગોઠવી. હું કીધું તમે અઠવાડિયામાં ગોઠવ એમ? ભૂલી ગયા? જે વાત કરવાની છે તો તમે બોલતા નથી અને મોકલવાની ક્યાં કરો છો અત્યારે? ઓલું એક પટારો અને હોના ઘરેણું બધું ક્યાં જાહે? વેવાણ, તમારી વાત સાચી છે, પણ આટલી સગવડતા આમ અચાનક કેમ કરવી? અને ધીમે ધીમે બધું થઈ જશે. પણ તમે કેમ છે બેટા? હારું છે બા. સીતારામ. સીતારામ બેટા. વેવાણ, તમે જે વાત કરો છો ને મને તો એવું લાગે છે કે તમે કંઈક ભૂલી રહ્યા છો. તમે દીકરીના માવતર છો અને સમયસર દીકરીનું આણું તો વળાવવું પડે ને. તમને ખબર છે આ ગામમાં બધા વાતો કરે છે કે આ ભવનના લગ્ન થઈ ગયા છે અને વહુ હજી કેમ નહીં આવ્યા હોય. આમાં આપણી આબરૂ જાય છે ને બેન, એટલે અમે તમને સમજાવવા આવ્યા છે કે તમે હવે વખતસર આણું વળાવી જો તો ગામ વાતો કરતું બંધ થઈ જાય. જો વેવાણ, ગામનાનું, હગાવાલાનું અને તમારી સગવડ ઈ બધું અમારે કઈ જોવાની જરૂર નથી, બરોબર? બાકી રહી વાત મારી દીકરીની, જ્યાં સુધી તમને મેં કીધું એ માંગણી પૂરી નહીં કરો ને ત્યાં સુધી મારી દીકરી તમારા ઘરનો ઉંબરો નહીં ચડે, કહી દઉં છું. અરે ભાઈ સાહેબ, હળું હળું બોલા. આ બધું ઓલા સાંભળશે તો હું વિચારશે. શાંતિથી વાત કરીને. શાંતિથી બોલું છું. બેન, તમે જે વાત કરો છો ને એમાં તમારી ભૂલ છે એવું નથી લાગતું? તમે દીકરીના માવતર છો અને દીકરીનું આણું વળાવવું એ માવતરની ફરજ છે. એ તમે કેમ ભૂલો છો? હા તો ઘરેણા પટારા દેવાનું તમારી ફરજ છે ને, તમારી ફરજ કેમ ભૂલી ગયા? અરે વેવાણ, તમને ખબર છે ને કે દીકરા વાળા જે કઈ ચડાવશે વહુને એ બધું એના જ ઘરમાં આવવાનું છે. છતાંય તમે અને આટલી ઉતાવળ તમને શું છે કે અત્યારે ને અત્યારે બધું જોઈએ? અમે વખત આવીએ બધું વહુને દેવાના જ છીએ અને અમારી પાછળ બધું વહુનું જ છે. પણ તમારી પાસે છે હું તંબુરો તો બધું વહુનું છે. અત્યારે મારી દીકરી મોકલી દો તો તમે તો પછી બાના જ કરવાના છો, પછી કાઈ ન થાય, થઈ રહ્યું બધુંય. અરે પણ વેવાણ, આ અમારો એકનો એક દીકરો છે અને એકની એક વહુ છે. હવે જે કઈ માલ મિલકત હશે અથવા તો છે એ બધું એના નામનું જ થવાનું છે. તે ભાઈ અત્યારે ને અત્યારે દઈ દેવું એનો મતલબ શું? અને અહીંયા રાખીને થોડી જવાની છે. જે હશે એ અમે ચડાવશું, એ બધું અમારી ઘરે જ લઈને આવવાની છે. હા તો મારે એકની એક જ દીકરી છે ને એકનો એક જ દીકરો છે, બરોબર?
જેમ તમારો લાડકો છે ને એમાં મારે લાડકી જ છે, બરોબર છે? અને તમારે સગવડ નહોતી તો પહેલા બધો વિચાર કરો તો. અત્યારે બધું બોલથી ફાયદો શું છે? બધું બોલવાથી ચાર ફેરા હું કરવા ફેરવાતા. વાઘજીભાઈ, શાંતિ રાખને ભાઈ સાહેબ. તમે કેમ કઈ બોલતા નથી? આ મારા બેન એટલું બધું બોલે છે અને તમે સાના માના સાંભળો છો? અરે આ વેવાણ અને વેવાય આ ઘરેણું ચડાવશે તો લઈને તો દીકરીને ઘરે જ જવાનું છે ને. મૂળ તો જવાનું તો ન્યા જ છે. તો તારે હું એટલી બધી ઉપાધિ છે? વાઘજીભાઈ, પણ વાત મહત્વની છે કે બેન મારા હું માંગે છે તો તમે જોવો, પટારો અને 25 તોલા હોનું. આ 25 તોલા હોનું અટાણા થાય કેટલા રૂપિયાનું એ તમને ખબર છે? બેન તમને હોનાનો ભાવ અટાણા હું આલે કઈ ખબર પડે છે તમને? બધી મને સમજણ પડે છે. મારે દીકરો વરાવાનો છે. મેં બધી તૈયારી કરી લીધી. મારા દીકરાને ચડાવવાની 50 તોલા હોના પટારો બધું તૈયારી વહુની કરી લીધી. હું બેન તમારી પાસે સગવડ હશે અને ફર હશે, હું તો કહું હજી ભગવાન તમને લાટ આપે, પણ એનો વધારે તમે બીજા હારે હું કામ કરો છો? જો વેવાય, ઈ પ્રશ્ન બધો તમારો છે, બરોબર છે? તમારે સગવડ નહોતી તો તમે તેડવા ક્યાં મોઢે આવ્યા? હું એમ કહું છું. તું ચૂપ રે ને, ખબર પડે ની કઈ ને વચ્ચે બોલબોલ કરતી. જો વેવાણ, આ સગવડતા અગવડતા તમારે પણ અમારી જોવી પડે. બધુંય થાશે. અમે ક્યાં ના પાડી કે અમે નહીં જ દઈ, પણ તમારે થોડી તો રાહ જોવી પડે ને. હા તો જેદી થાય તેદી તેડી જાજો. અરે પણ હાવ આમ ન હોય. તું શાંતિ રાખને, જે ચડાવે એટલું લઈ લ્યો. વેવાય, હવે તમે જ વેવાણને સમજાવજો. અરે મારી દીકરીને જે કઈ તમે દેશો ઈ કઈ અમે ખાઈ નથી જવાના. ઈ મારી દીકરીનું જ છે ને, એના હકનું છે ને, હું બોલું છું ને. અને આ તો આ વર્ષો જૂની પરંપરા હાઈલી આવે છે. બેન તમારામાં એટલી બધી સમજણ છે ને, એ તો મને આજે ખબર પડી. તમે એટલું બધું સમજો છો તો હું કામ ને એટલા બધા લાડ કરો છો કે તમે એટલું સડાવો? અને તમારી દીકરી જો તમને કહે છે કે બા મારે નથી જોતું, તો તમે તમારી દીકરીનું તો ધ્યાન રાખો બેન. હવે ઈ તો છોકરું છે, એને હું ખબર પડે? હા વેવાણ, તો હવે તમે ઈ સમજો કે ઈ છોકરું છે ને તોય એને બધી ખબર પડે છે. અને તમે એટલે તમે હું મને આયા સમજાવવા આવ્યા છો? અરે મારી વાત તમે પેલા પૂરી કાન ખોલીને સાંભળી લો, બરોબર છે? કાલ હવારે ન જાણે ભગવાન જાણે તમને બેને કઈક થઈ ગયું, તમે બે ઉકલી ગયા તો મારી દીકરીનું હું? બેન આ તમારી ભાષા છે ને એ થોડીક અજુગતી અમને લાગે છે, પણ છતાં કોઈ વાંધો નહીં. તમારા મનમાં આવે એમ તમે બોલો, અમને કાંઈ ખોટું નહીં લાગે. વાઘજીભાઈ, હવે હું તો એક જ વાત કરે કે આ તમે જે ઘરેણાની વાત કરી છે ને, પટારો અને 25 તોલા ઘરેણા, તો હવે અમારી રીતે સગવડ થાય ને તઈ અમે આવશું. જ્યાં સુધી તમે મોકલવાના નથી, તમે હઠ લઈને બેઠા છો, તો પછી હવે અમે રજા લઈ સગવડ થાય તઈ આવશું. બીજું તો હું કહું ભાઈ? એ સાચું છે ને, હાવને કડવું લાગે. અને આમ તમે અમારા વેવાય છો, આવ્યા છો તો વાળું પાણી કરીને જાજો. ના વેવાણ, અમે કરી લીધું છે વારું પાણી, અને અમારું બધું આવી ગયું. ચા પણ આવી ગયું અને વારું પાણી પણ આવી ગયું. હાલો. અરે પણ ઠીક છે ભાઈ, ચા પાણી તો હવે તેડવા આવશું ને ત્યારે જમીને જ આવું. ચા પાણી તો હું. સીતારામ. સીતારામ. સીતારામ વેવાણ. સીતારામ. બેટા જય શ્રી કૃષ્ણ. ઉધરસ થઈ ગઈ છે. મુદ્રત થઈ ગઈ છે થોડીક. આ તો ને આ તારી માની માથાકૂટમાં. મારી હેની માથાકૂટ મેં હું કર્યું? તને નહીં ખબર હોય આ રોજની હું માથાકૂટ હાલે છે? એકનું એક પકડીને બેઠી છો. હા તો પકડીને તો બેહે ને. ઈ લોકોને નથી ભાન પડતી. આજ કેટલો ટાઈમ થયો, મને મારી દીકરીની કઈ ચિંતા ઉપાધિ નહીં થતી હોય. તમને ક્યાં કઈ ઉપાધિ? ખાઈ ખદોડીને બે કાણા બેહી જાવ, બીજું કાઈ છે? હા, હવે તમે સમજી જાવ ને તો વધારે સારું. દરરોજ એક ની એક જ વાત તમને સમજાવવાની. હવે તને હું ખબર પડે હજી ઉગીનું પથાસ ને? હવે એ કઈ નાનો કીકલો ને જો બધી કીકલો એને ખબર પડે. પણ કીકલો નથી, પણ એને કઈ ભાન છે? આ વ્યવહારિક વાતમાં તને ખબર પડે? તે હાસુ જ બોલે છે. હાચું જ બોલે કરતા એમ નહીં. આટલા દાગીના ઘરેણા કાઈ દેતા નથી, આવતા નથી. આનું કરવાનું શું થાય છે હું એમ કહું છું. અરે ભાઈ સાહેબ ઈ પોગે એટલું દે. હવે એમાં તું માંગણી જેવડી કરી તો ઈ શું કરે બિચારા? ભાઈ જો આ તો તમને ખબર છે જૂની પરંપરા વર્ષોથી હાલી આવે છે. હવે આ તું આ બધા જૂના રિવાજો પકડીને બેહી રહીશ ને તો કાંઈ નહીં થાય. આ તારી સોડી ઘરે ને ઘરે રહે.
બા હું ઈ જ વાત કરવા માંગુ છું તમને કે આ તમે મારા હાહરિયા વાળા પાસેથી મુકામાં ઘરેણા ને પટારો માંગો છો. મને રાશી ખુશીથી મોકલી દ્યો ને ન્યા. બસ ને બોલી ને તુંય નથી જોતું ને તારે કાંઈ? નહીં બા, મને એવી કોઈ લાલચ નથી કે મારા હાહરિયા વાળા મને ઘરેણા ચડાવે તો જ હું ન્યા જાઉં. ઘરેણા કઈ હું રોજ થોડી પહેરવાની છું. અને ઘરેણાનું થોડું કઈ આથડું થાય છે કે રોજ રોટલા આમ બટકું બોળીને ખવાય છે. તને હું ખબર પડે કે આ બધું રીત રિવાજ પરંપરા હું હોય બધી? આ તારો હક છે ને તારા હક નું લેવાનું થાય છે. કઈ મારે કઈ નથી બટકા ભરવા તારા ઘરેણાને, સમજી? પણ બા હવે ઈ સામેથી ના પાડે છે તો તમે હું કામ નથી માનતા? હવે તું ચૂપ રે ને, તને કઈ ખબર પડે ને વચમાં ડબડબ ડબડબ કરતો. અને હું તને શું કહું છું, આમ જો અહીંયા તું જે દુનિયા આવી, અહીંયા હગા વાલા આજુબાજુ બધા એમ કે છે આન બહુ હારીમ કઈ નહીં હોય, કઈ નાક નમૂનો કઈ નહીં દીધું હોય. એમની મારે તો બધાનું સાંભળવાનું જ તે ને. ઓલા કરશન કાકાની દીકરી જો આખી હોનેથી મઢી છે, આમ હારી આવી ત્યાં પિયરમાં હારી હતી તો આમ બધા જોવા આવ્યા આજુબાજુ વાળા, અને હું જોવા ગઈ હતી. એ આવડા તો હાર પહેરાતા. પણ બા હોનું કઈ દેખાડો કરવાની વસ્તુ થોડી છે કે આપ્યું હોય તો આપણે ગળામાં ડોકમાં નાખી ગળામાં પગમાં નાખીને પહેરવું જ પડે. આટા મારવા પડે, મલક જોવે, એનાથી હું આપણને થવાનું છે. અને માની લ્યો માં કે કદાચ તમે મને હાહરે મોકલી, કરોડપતિ હાહર્યું હોય મારું, મને હોનું બહુ સડાયું, પણ મારા ભાગમાં ન હોય ને બધું વયું સાહેબ મારે એમને ન રહેવું પડે. એનો મતલબ એવો કે ઘર છોડીને મારે અહીંયા વહી આવવાનું? બસ તો આવા નબળા જ વિચાર કરજે તું, આવા સમજી? નકરા રોટલાથી કઈ પેટ નથી ભરાતું, બધું જોઈ. શું બોલો છો બેન તમે? અરે ભાઈ આવ લ્યો. હારું આવ્યો બા. જો ભાણી બેન, આ તારા મમ્મી જે કહે છે ને એ એકદમ સાચું કહે છે. આ બનીવી લાલ તમને કહું છું, ભલે ઘરેણાને બટકા નો ભરાય પણ છે ને આપણી દીકરીને ઘરેણા મળે ને તો માન મર્યાદા ઋતબો મોભો આ બધું છે ને ગામમાં આપણું વધે ને એના હાહરિયામાં એનું વધે. અને આમ જો ભાણી, આ છે ને ગઢપણમાં આપણે જયારે ગઢા થઈ ને તો અહીંયા આ ઘરેણા બધા કાયમ આવે, તો અહીંયા આપણે હાથ ટાટિયા નો હાલતા હોય ને તો અહીંયા એટલે સમજી જા આ જે કઈ માંગણી થાય છે ને એ બરોબર જ થાય છે. એ ભાઈ આ એક ઓછી હતી કે હવે તું ત્યાં જગતામાં ઘી હોમમાં આવ્યો છો? અરે બનેવી લાલ, તમે હું કઈ વ્યવહારમાં તમે સવો પણ તમે એટલું બધું નથી જાણતા. મારી બેન કેટલું જાણે. એલા ભાઈ તારી કરતા વધારે દિવાળીઓ મેં જોઈ છે હો. લ્યો કરો વાત. આમ જો એ તો ભાઈ, ફટાકડા ને દિવાળીની જ પડી. બેન તમે સમજાવો, આ છે ને તમારું જ માન છે. હા મામા, આ રીત રિવાજ કરી કરીને જ તમારી ઉંમર આવડી થઈ ગઈ છે. અટાણ લગન કોઈ તમને દીકરી દેવા તૈયાર નથી થયું, અને અત્યારે બાકી હતું તે મારા સંસારમાં ઓળી હળગાવવા હાટુ મારા માવતરને સાવી ભરવા આવો છો અહીંયા? રૂપા બોલવામાં માપ રાખજે તું. તું કોની સામું બોલસ? તને એની ભાન છે જરાય? ઈ તારા મામા છે, મામા, અને તારાથી મોટા છે ઉંમરમાં. ક્યાંય તારે આવી રીતે બોલવાનું થતું જ નથી, સમજાઈ ગયું તને? અને તારા મામા 5માં પૂછાય છે, એને આજે હગાવાલા બધું પૂછીને કામ કરે, સમજી તું? બાઈ 5માં પૂછાતા હોય તો હું મારી જિંદગીના ફેસલા ઈ કરશે. હવે મને પૌણાવી તો તમે નહોતો વિચાર કર્યો? પૌણાવ્યા પછી હું કામ તમે મને આયા રાખીને બેઠા છો? હું ખાલી એમ કહું છું તમને. બાપુ તમે તો સમજાવો મારા બાને. ત્યાં ઈ તો કરું છું એને. આ રોજ એક ને એક માથાકૂટ કરીને બેહું છું પણ સમજતી જ નથી વળકોળમાં. જોયું બેન, આ ભાણીને હું કહેતો હતો નાની થઈને તે તમે એટલી બધી સડાવોમાં આ તમે જો લાડ લડાવ્યા ને એટલે ભાઈ. સામે જીભડી કરે. તું સાનો માનો બે. હવે અહીંયા આવ્યો છો ને તો ચા પાણી પીને મજા કરીને વિયો દા ભાઈ. આ ખોટી અમારા બધા વાતોમાં તું ડફાકા ન માર. ડફાકા નથી મારતો, એને ખબર નથી મારી ભાણીને મામા એટલે બે માં થાય. માં બરાબર ને બેન? સાચી વાત છે. એકાય જ છે. અને તમને તો મારો ભાઈ આંખમાં કણાની જેમ ખૂંચે છે, મને ખબર છે. તે ખુશે જ ને. આ બેજન બેજ્યા બેન ના ઘરે હું ડાટો હોય તે આવીને દોડ્યો આવે છે. એટલે મારી બેન સિવાય મારું આ જીવનમાં છે કોણ? એટલે મળવા આવું કા બેન? અને એને મળીને વયા જાવ ની મામા. મારી વાત હુકામ ને ઉખેડો છો અહીંયા આવીને? અને મારી વાતની સલાહ સૂચન આપવાનું તમારે કોઈ જરૂર નથી. અને માં, હું તમને છેલ્લી વાર કહી દઉં છું, જો તમારે મામાની તમારે એટલી બધી સલાહ લેવી હોય ને તો હું મારી મરજીથી મારા હારે વહી જાય. ના, તારે જવાનું તો બિલકુલ થતું નથી. જ્યાં સુધી તારા ઘરેણાય નહીં પહોંચે ને ત્યાં સુધી તને હું નહીં જવા દઉં, કહી દઉં છું તને. બેન તમે હું ના પાડતા હતા? પાણી તારા બાપુ વયસમાં આવશે ને તો તારો મામો તને તારા હારે જવા નહીં દે જ્યાં સુધી ઘરેણા ને પટારો આ ઘરમાં નહીં આવે. સમજી ગઈ? એ તો સમય આવે ને તો ઈ જોઈ લઈ મામા. અરે બેન ભાઈ બે હરખા છો તમે. પણ હારું જ વિચારીએ છીએ હવે તું બનેવીલાલ. એ ભાઈ આને જા તું ગલ્લે લઈ જા. આ સોડા બોડા પાન ખવડાવીને ત્યાંથી રિક્ષામાં બેહાડી દેજે. હાલો પાદરીનું હો. હા જા રાત્રિ થોડા એ ના ના કાળુભાઈ,
પાછા આવજો અહીંયા જમવાનું રાખવાનું છે અરે હું પાન માવો ખાઈને બેન આગળ આવ્યો. હા બસ તું આય તું તાર એ ચોક અને રિક્ષામાં બેઠ દઈએ ત્યાંથી. એ હા શું છે તમારે એટલી બધી દુશ્મની આવે કે મારા ભાઈ હારે હે તો હું પણ આ બેજન બેજે હું ડાટો હોય આવીને પાછો આ ઝગતામાં જી ઓમે. મારા ભાઈનું આ દુનિયામાં એની બેન સિવાય બીજું છે કોણ એક કામ કર તું અહીંયા વઈ દાદા બે ભાઈ બેન અહીંયા બે હજો દાદીને ખાઈજો જાવ. બસ ને તમારે તો એટલું જ જોતું છે કે હું ઘર મૂકીને વઈ જાઉં આ હાટુ મને લાવ્યા 4 ફેરા ભરીને બસ કર મારી માં આવે તું બસ કર. અરે ભવન તમે અચાનક અહીંયા? પાણી ભરવા ગઈ હતી અને તમે કેમ અહીંયા? અરે મારે તો હા ગામમાં રામજી કાકા છે ને એમના ઘરે થોડું કામ હતું એ હાટું આવ્યો તો પણ મને નહોતી ખબર કે હું આવ્યો છું કઈ બીજા કામે અને તું મને મળી જાય. હાલો ઘેર તો. શું ઘેરે આવું યાર? હા ઘેર અવાય ને એવું સેજ નહીં. મને તો ખબર જ છે ને કે તારા બા અને બાપુજી અમારા ઘરનાની વાહે પડી ગયા છે. હા લગ્ન વખતે તને ઘરેણા તો સડાવ્યા હતા. હાસી વાત છે તમારી પણ કોઈ મને થોડી મારી કોઈ એવી થોડી માંગ છે કે તમે મને ઘરેણા આપો તો હું આવું પણ હવે ઈ મારા માવતર છે કે એમ તો મારે કરવું પડે ને. સાચી વાત છે તારી પણ હવે એ લોકો ઘરેણાની માંગણી વધારે કરે છે અને જ્યાં સુધી અમે લોકો તમને ઘરેણા નહીં આપીએ ને ત્યાં સુધી એ તારું વાણું નહીં વાળે તો આમાં અમે શું કરીએ? અમે નાના માણસ છીએ. એક તો માંડ મારા લગ્ન થયા આ લગ્ન વખતે ઘરેણા ચડાવ્યા હવે બીજા ઘરેણા ક્યાંથી લાવીએ? તારા બા અને બાપુજીને ના સમજાવવું જોઈએ. મેં મારી રીતે જો ભવન બાપુજી સામે તો હું કાઈ નથી બોલી શકતી પણ મેં બાને તો મારાથી થાતી થઈ એટલે વિનંતી કરી કે બા મને મારા ઘેર મોકલી દો કેમ કે આવું હારું ન લાગે ને મારે કોઈ ઘરેણા કે ઘાટા રોજ પહેરીને આટા નથી મારવા. એ તો વાત છે પણ નથી માનતા તો હું શું કરું? એ સમજાતું નથી કે તારા બા અને બાપુજીને સમજાવવા કઈ રીતે? કઈ હુસકો જ નથી હુસતો. હાસુ કહું ને તો રાત ને દી તો તમારી વગર જાતા નથી. મારી હાલત એવી જ છે તને તો ખબર જ છે ને કે આપણે બે આ ખોળિયા અલગ અને જીવ એક છે. તું મારી વગર નથી રહી એક તેમ હું તારી વગર નથી રહી શકતો. શાંતિથી આપણું જીવન હાલતું હતું આ તારા બા અને બાપુજી એ બધું બગાડી જરાય શરમ નહીં આવતી હોય એને? એવું તો ન કયો કે એક પૈસા મતલબ ઘરેણા હાટું થઈને બે જીવડાને દુખી કરે છે. હાસ નહીં તો કાલ સમજી તો જાહેજ ને કઈ વાંધો નહીં બીજું તો શું કરીએ? કઈ નહીં હવે તું ખોટો ઓસાપો નહીં લાવતી અને તારું ધ્યાન રાખજે. અરે ભાણી મામા તમે તું અહીંયા શું કરશો? અહીંયા ગામને ગોંદરે પાણી ભરવા આવી હતી ને આ ભવન અરે કાં ઊભી છો? તો એમાં શું ખોટું છે મામા? અરે ખોટું છે 7 વાર ખોટું છે. કેમ નથી ખોટું? હજી કઈ તને આણું નથી મેકલી ખબર છે ને? મામા મને હાથ ફેરા તો ફેરવાશે ને તમે એની હારે તો મારો તો અધિકાર છે કે ઈ મને મળે તો એની હારે હું ઊભી રહું. અરે તને લાજ શરમ જેવું કઈ છે કે નહીં? સંસ્કાર નામની વસ્તુ છે કે નહીં તારામાં? આ ગામમાં તારા બાપની ને માની ઇજ્જત આબરૂ શું છે હે? આ તું મોકલી નથી તોય ગામના પાદરે આખા ગામના વસાળે આ તારા ધણીને મળશો. આણું મેકલે ને પછી હોય મળવાનું ત્યાં સુધી નહીં. સમજી ગઈ? બસ મામા એટલું બધું ન બોલો અને હું ભવન વિશે આવું બધું જેમ તેમ નહીં સાંભળી લઉં. વધારે કાંઈ નથી બોલતો હો ભાણી. જો મામા ટાઢા પડો. જે પણ અમે વાતો કરતા હતા ને આ તો અચાનક અમે ભેગા થઈ ગયા ને વાતો કરતા હતા પણ જુઓ મા-બાપ તમે જ કહો ને આ અમારા લગ્ન થઈ ગયા છે. આ રૂપાના બા અને બાપુજીને સમજવું જોઈએ ને. આવી રીતે ખોટા હોકા અમને હેરાન કરે છે. લગ્ન વખતે તો ઘરેણા સડાવ્યા જ તા ને હવે વધારે ઘરેણાની માંગણી કરે તો ખોટું જ કહેવાય ને. તમે જ હવે સમજદાર થઈને એમને સમજાવો ને અને હા વાણા વાળવાનું કહો ને. તમે છે ને જમાઈ થોડા ઘણા ભણેલા હો ને એટલે ફિલોસોફી મળો જાણવા. કારણ કે હું છે ને 7 ચોપડી ભણેલો એટલે મને થોડું ઘણું આવડે એટલે કહું છું. આ છે ને આના મા બાપ હારે એટલે કે મારા બેન બનેવી હારે તમારા મા બાપે જે ઘરેણાની વાત કરી છે એ પોગાડ્યા તમે
ઘરેણા પોગાડી ગયો ને એટલે એ પાદરે છે ને તમારે રોજ રોજ મળવા ન આવવું પડે, બરોબર? આ પ્રેમથી છે ને આણું મોકલી દે મારા બેન બનેવી મારી ભાણીને. અને આમ જોવો, બીજી વાર છે ને આ મારી ભાણીને મળવા અહીંયા અમારા ગામના પાદરે આવવું નહીં, બરોબર? મામા બસ. અને ભવન છે ને આયા મને કાઈ આજ મળવા માટે ન થાયવા. ઈ તો આયા ગામમાં કઈ કામ થયા હતા ને મને મળી ગયા એટલે ઊભા રહ્યા છે બે ઘડી. સમજો છું ભાણી, સારી રીતે સમજો છું કે આ ગામમાં આ જમાઈને કામ હોય અને આવે. હવે આ બધી વાતો છે, આ બધું છે ને તમારું રોજનું હોય, મને ખબર જ છે. અને હાવ શરમ નેવે મેલ દીધી છે. ઉભા રહ્યો. બસ મામા, હવે છે ને તમે વધારે પડતું જ બોલી રહ્યા છો. હું કઈ બોલતો નથી કારણ કે તમે મારા કરતા ઉંમરમાં વધારે મોટા છો અને મારે કઈ બોલવું ના જોઈએ. બાકી જે તમે બોલો છો ને હવે વધારે પડતું જ બોલી રહ્યા છો. જોવો જમાઈ છો ને એટલે પ્રેમથી કહું છું કે આ હું છે ને વધારે નથી બોલતો, આ તમે વધારે બોલો છો. બીજી વાર છે ને આ ગામના પાદરે જો મારી ભાણી અરે જોઈ ગયો ને આણું મેઘલા વગર તો હરખાઈ નહીં રહે, સમજી ગયા? હું કરી લે હા. મામા મને મારું ભગવાન, બસ ભવન. એક તો આ ગામના પાદરે મારી ભાણીને વગર આણું મોકલે મળવા આવ્યો અને તે તારા મામાજી ઉપર હાથ ઉપાડ્યો. ઉપાડો ને તમારા પર હાથ ઉપાડો. હશે તારી ઘરવાળી, પણ તારી ઘરવાળી પેલા ઈ મારી ભાણી છે, સમજી ગયો? એટલે એને મળવા આવતા પેલા તારે મને મળવું જોઈએ. હલે આખી ખાય. મામા તમે જાવ ની ભવન હાલો અહીંયાથી. અને આ વાત છે ને હું તારા બાપને કહે એટલે તને ખબર પડે કે વગર આણા મેકલે ઘરવાળાને કેમ મળાય. તો તું હવે તમે કઈક તો કરો. આ વેવાણનો ભાઈ ખબર છે ને? બધું જાણું છું કે વેવાણનો ભાઈ છે ને ફાટલ છે, એને આપણા દીકરા પર હાથ ઉપાડી લીધો. અરે આ તો કઈ રીત કહેવાય? ક્યારેક ક્યારેક તો મને વિચાર આવે છે કે છોકરી વાળા ઈ નથી, આપણે આપણે દબાઈ દબાઈને જ રહેવાનું. હવે અને આમાં સમય ઉપર હાથ ઉપાડ્યો. પણ વાંધો જ ઈ વાતનો છે. પણ હવે હું કહું છું, આ બધી વાતનો ચર્ચા કરવાનો કોઈ વાતનો મતલબ નથી. અમે મુખી બાપા છે ને એ ગામના, એ મારા ભાઈ બંધ થાય છે, એને મેં બોલાવ્યા જ છે. એને હું વાત કરે કે ભાઈ તમે જાઓ, આમ સમજાવો. આમ વેવાય ને એટલા બધા ફાટલ અને આણું ન મોકલે વરે દેખાય એટલે એને કરવું છે હું? મને વિશ્વાસ છે કે મુખી કઈક વાત કરશે ને એટલે વેવાય ટાઢા પડશે અને આણું મોકલી દે. એ રામ રામ મુખી બાપુ, રામ રામ. આવો બેહો, આમ જા પાણી લેતી હે. બેહો બેહો. આમ જુઓ, પેલા તો છે ને હા તમારે મને મુખી બાપા નહીં કહેવા, આપણે બે રહ્યા ભાઈબંધ. એટલે છે ને આ મારા ફઈએ મારું નામ પાડ્યું છે. હે આવડતું ન હોય તો લખી દો આમ કાગળિયા. એ વાત તો ભાઈ ખરી છે કે આપણે પાકા ભાઈબંધ છીએ. આ તો ભાઈ તું મુખી બની ગયો ને એટલે મને એમ છું કે થોડુંક માનપાન આપું, બાકી બીજું કાંઈ નહીં. હા ભાઈબંધ, આ મીઠો આવકારો મળે ને એટલે હંધું સારું જ કહેવાય. લા ભાઈ આ તો ખાલી આમ મારે ઉપર આમ લાગી ગયો થપક મુખી. આ બાકી માણા જેવા માણા જ હોય બધા. હે એટલે આપણે કઈ ભાઈબંધ તો મટી નથી ગયા ને. હા એ વાત ખરી. એ બધી વાત છોડો, પણ આ તમે મને એ કહો કાંઈ મને બોલાવ્યો હું કામ? હે હું કામ પડ્યું એવું મારું? ભાઈ એ વાત બધી ખરી છે, પણ આ બોલાવાનું કારણ એક જ છે કે આ તમારા ગામના જે મારા વેવાય છે ને એ થોડાક આકરા પાણીએ છે. તમને ખબર છે મારા દીકરાના લગ્ન કર્યા ને એના જ 1 વર્ષ થઈ ગયું, પણ કોઈ વાતે એ બાઈ આણું નથી મોકલતી. એ દીકરીને મારી ઘેર મોકલવી તો જોઈએ ને લગ્ન થઈ ગયા પછી. તમે હું વાત કરો છો? હે આ 1 વર્ષથી આણું નથી મોકલતા? હા પણ એનું કઈ કારણ તો હશે ને કે હું કામ આણું નથી મોકલતા, એને વાંધો શું છે? એને પૂછાય ને વેવાય ને. મુખી બાપા, વેવાય છે ને અમારી પાસે પછી તોલા હોનું માંગે છે. હવે આટલું હોનું અત્યારે ક્યાંથી કાઢવું? અને આ વરસ તો તમને ખબર જ છે હાવ મોરું ગયું છે. હવે 25 તોલા ઘરેણું માંગ્યું, હા એની વાત બહુ ખોટી કહેવાય. આ જે વ્યવહાર થતું હોય એ વાત બરોબર છે કે વ્યવહાર થતું આપણે ચડાવવું પડે. અને ભાઈ ઘણી વાર તો એવું હોય કે માણસ પગી ન હકે તો નોય ચડાવે, અને ભાઈ કદાચ ઘરેણું ગમે એટલું ચડાવે તો આવવાનું તો અહીંયા છે ને. ફેર હોય એટલે કહેવત છે ને કે પછેડી હોય એટલે ફેર કરે. આ બધી વાત આપણે સમજી છે, પણ આ વેવાણ છે ને
વેવાણ હઠ લઈને બેઠા છે કે વેવાય તમે 25 તોલા હોનું નહીં ચડાવો ને ત્યાં સુધી મારી સોડી તમારું ઊંઘનું નહીં ચડે. હવે મારે કરવું હું? હમણાં વાત ન કરી, આ ઉપરા પર વરહ મોડા જાય છે, ઉપજ આવતી નથી, અને 25 તોલા હોનું થાય કેટલા રૂપિયાનું એ વેવાઈને ભાન પડે છે? કેટલા મીંડા લાગે છે એ રૂપિયા વાહે ઈ? જો આના માટે એવું હોય ને તો તમે વેવાઈને ને મળો અને સમજાવો કે ભાઈ આવું ન કરાય, અને બેહીને વાત કરીને તો કે એનો રસ્તો નીકળે. તમને શું લાગે છે હું વેવાઈ પાસે નહીં ગયો? અમે બે માણસ ગયા હતા અને કીધું કે ભાઈ આમ ન હોય, તમે આણું વળાવી દો. આ ગામમાં વાતું થાય છે કે વરહ દિવસે વહુ કેમ નથી આવતી, કારણ કે છોકરામાં વાંધો હશે, વેવાઈમાં વાંધો હશે, વેવાણમાં વાંધો હશે, આવી તરહની વાતું થાય છે. એટલે કંટાળીને હવે મારે કરવું હું? આ નિર્ણય તમારે લેવો પડશે ભાઈ. એટલે તમને બોલાવ્યા કે તમે એના ગામના મુખી છો, તો તમે એને કંઈક સમજાવો કે આમ ન હોય, દીકરી વાળું ઘર છો તમે, આબરૂ ના કાંકરા થાય છે બે પક્ષના. અને મુખી બાપા, હવે તમે છે ને અમારી વેવાણને સમજાવો તો જ થશે. અમારી પાસે આટલા રૂપિયાની કઈ સગવડતા છે નહીં, અને વેત થાય નહીં હમણાં. એટલે તમે કઈક કરો અને આમાંથી રસ્તો કાઢો. કાંઈ વાંધો નહીં દાદુભાઈ, તમે મારા પર ભરોસો કર્યો છે ને, અને મને મોટી આશા લઈને તેડાવ્યો છે, તો હું છે ને આ તમારા વતી એની પાસે જઈ આવી અને એને સમજાવી અને આ વાતનો નિવેડો લાવી દે. બસ હવે રાજી? ભાઈ, આ મારો વેવાય તમારા ગામનો છે. મને તો એમ હતું કે રગે રગની તમને ખબર છે, પણ આ વાતની તમને ખબર જ નહીં. અરે ના દાદુભાઈ, હા જો મારે પંચાયતના કામમાંથી છે ને નવરાઈ નથી મળતી, એટલે હમણાંથી ગામમાં કઈ આટો ફેરો થયો નથી ને, એટલે આ બધા વાતના વાવડ મને મળ્યા નથી. એટલે છેલ્લા 100 મહિનાથી આ મારે ગામમાં છે ને થોડુંક રોડ રસ્તા સારા કરાવવા છે, એની મહેનતમાં હું પડ્યો છું. એટલે મેં હમણાં મિટિંગમાં જવાતું નથી, અને છે ને આ બધા મારા ઉપરી અધિકારીઓ બધા છે ને બધા એ બધું એનું પતાવી દે છે. એટલે હું હમણાં કઈ કોઈને મળ્યો નથી. પણ તમે ચિંતા કરતા નહીં, હા વાતનો નિવેડો હું જલ્દી લાવી દઈ તમારે. વાતનો નિવેડો તો ભાઈ તમે લાવી દેવો, પણ મેઇન વાતની તો બીજી એક તમને ખબર છે? આ વેવાઈનો ભાઈ એને મારા દીકરા પર હાથે ઉપાડી લીધો. આ કઈ વ્યાજબી વાત છે? વાત કરો છો તમે? અરે મોકાની જ વાતની છે મેન. આણાનું તો સમજ્યા કે 5 દી મોડી મોકલે તો હાલે, પણ મારા છોકરા પર હાથ ઉપાડ્યો ને, ઈ કઈ વ્યાજબી વાત ન કહેવાય. એ બહુ ખોટું કર્યું એને, એવું ન કરવું જોઈએ. અરે આપણે બધા આતર વળ્યા છે, એકબીજાના હગાવાલા છે, એકબીજાની મજબૂરી અને સુખ દુઃખમાં સાથ દેવો જોઈએ. એની બદલે આ વાત એટલે બધે પહોંચી ગઈ. હવે દાદુભાઈ તમે જરાય ચિંતા ન કરતી, હું છે ને હબ ઘડી જઈને જ એને વાત કરું છું અને એ લોકોને સમજાવું છું અને આ વાતમાં નિવેડો લાવી દઉં છું. તમે જરાય ફિકર ન કરતા. હા તો ભાઈ, મને તમારા પર ભરોસો છે કે તમે કંઈક સમજાવી શકશો ને તો એનો નિવેડો આવી જાય. તમે હવે મેં કીધું એમ જરાય ઉપાધિ કરો માં, આ વાતમાં નિવેડો આવી ગયો સમજી જાઓ. હા તો કાંઈ વાંધો નહીં, ચા પાણી આપણે પી. હવે જો આ એક સરપંચના નાતે તો હું કોઈના ઘરનું પાણી નથી પીતો, પણ આજ મારા ભાઈબંધના ઘરે આવ્યો છું એટલે ચા પીધા વગર તો જવાનો છું નહીં. અને ભાભી ચા બા મૂકો, આ દેર આવ્યો છે સરપંચ, હવે પતી ગયું. હા હવે આમ જો આ મુખી તો છે પણ એ મારો ભાઈ બનશે, એને કઈ ચા પીધા વગર થોડો જવા દેવા હે? ચા બે રકમ ચા મૂક. હા હા ભાભી હા જરાક આદુ વાળી બનાવજો. હા હા, સરસ બનાવું. જોવો તમે. વાંધો નહીં. લે સરપંચ તમે આયા, અને મારું વળી હું તમારે કામ પડી ગયું તે મને ઉભો રાખ્યો? હું અહીંયા તારી વાટે જ બેઠો હતો. આ કા મારી વાટે? અરે આ કાળુનું તો વળી સરપંચ ને એવું શું કામ પડી ગયું તે કાળુને ઉભો રાખે? હા, મને વાવડ મળ્યા છે કે તે તારા ભાણેજ જમાઈ ઉપર હાથ ઉપાડ્યો, એને માર માર્યો. તો તમારી સુધી આ વાવડ પોગી ગયા એમ ને? ગામનો સરપંચ છું. હા, ગામમાં છે ને સાયકલું ફરકે ને તોય મને ખબર હોય. હા, આ તે સારું કર્યું ને સરપંચ સાહેબ, તમારા સુધી આ વાવડ પોગી ગયા. હાથ નો ઉપાડું ભાણેજ જમાઈ ઉપર તો શું કરું તમે જ કયો. અરે પણ હા, તારામાં જરા શરમ જેવી જાય જ છે. હા, એ કળોયા કહેવાય, એની ઉપર હાથ ઉપાડાય હે? અને અમે તારો ભાણેજ જમાય, આવું કરતા તને જરા વિચાર નો આવ્યો? આમાં છે ને આપણા ગામની હલકી થાય. હો, અરે ગામની હલકી નો થાય ને સરપંચ સાહેબ, એટલે જ હાથ ઉપાડ્યો છે. આ તમે જ કયો લ્યો, હજી આપણે એને આણું મોકલી નહીં બરાબર ભાણેજ ને, અને આ ગામના પાદરે આવી અને ભાણેજ નો હાથ પકડે
અને આપણે રહ્યા સંસ્કારી ઘરના, ખબર છે ને તમને? આ ગામમાં કેટલી ઇજ્જત આબરૂ છે. ભલે અમે સરપંચ નો હોય પણ ઇજ્જત આબરૂ તો અમારી હોય કે નહીં? એટલે આ નો જાય ને ગામની એટલે જ માર્યો છે. ખાલી એક જ લાફો માર્યો છે હો સરપંચ સાહેબ. અરે જો મારી વાત સાંભળ ભાઈ, હવે એ બેના લગ્ન થઈ ગયા છે. હા, તમે આણું નથી મોકલી, હવે એની વહુવારું છે. અરે ગામને પાદર મળ્યા તો હું થઈ ગયું હે? અને એમાં ક્યાં હલકી થવાની વાત છે? એ કાંઈ લગ્નના ફેરા ફેર્યા વગેરે તો નથી મળ્યા ને હે? પણ આ તે બહુ ખોટું કર્યું છે. હા, વાત છે ને આજુબાજુના ગામમાં બધે ફેલાઈ ગઈ છે. જો હા, આપણા ગામની આબરૂ જાય ને એ મારે કોઈ દી નહીં હાલે. એટલે આવું કરતા પહેલા 1000 વાર વિચાર કરવાનો. અને જો પછી ધ્યાન નહીં દીધું ને તો પંચાયત મારે ભેગી કરવી પડશે અને આકરામાં આકરી સજા થાય. જો સરપંચ સાહેબ, તો તમે તે સાંભળી લો. તમે રહ્યા સરપંચ એટલે તમને છે ને ગામની આબરૂની પડી હોય, અને એ છે મારી ભાણેજ એટલે કે મારા ઘરની સોડી. એટલે મને છે ને મારા ઘરની આબરૂની પડી હોય એટલે મારા ઘરની આબરૂ પહેલા, ગામની આબરૂ પછી. બરોબર સરપંચ સાહેબ? આબરૂ તો બધાને વાલી હોય પણ આવી રીતે ન કરાય. સમજાવીને કહેવાય તો બીજી વાર ન મળે. હે, આમ હાથ ઉપાડવાની શું જરૂર હતી? હાથ ઉપાડવાની શું જરૂર હતી એમ? એ તો મારો ભાણેજ જમાઈ હતો ને મેં હાથ ઉપાડ્યો. અને રહી વાત સરપંચ સાહેબ બીજી, આ છે ને તમે કાન ખોલીને સાંભળી લેજો. તમે સરપંચ છો પણ ગામના, બરોબર? અને આ મામલો છે ને મારા ઘરનો છે એટલે એમાં દખલગીરી કરવી રવા દેજો હો સરપંચ સાહેબ. કાળો, આ હું બોલે એનું ભાન છે તને? હા, ગામનો ધણી છો. હા, ગામમાં આમ તેમ થાય ને તો હંધાય મારી પાસે રાવ લઈને આવે છે. હા, ઘરની વાત હોય ને એને ઘરમાં પતાવાય. હા, ગામના સોરે વાત આવે ને એટલે એ મામલો ગામનો થઈ જાય. એટલે મારી સામે બોલવામાં ધ્યાન રાખજે. હવે જો ફરીવાર આવું કર્યું છે ને તો ગામમાંથી તડીપાર કરતા મને વાર નહીં લાગે. આ વસ્તુ યાદ રાખજે. જ્યારે મામલો ગામના પાદરે થાય ને સરપંચ સાહેબ, તો ગામના પાદરે સજા દેવી પડે. એટલું જ તમે સમજી શકો છો ને સરપંચ થઈને? હા, એટલે જ કહું છું કે ફરીવાર આવું કરીને જો પછી હું તને બતાવી કે સજા ગામને પાદર થાય છે કે ઘરમાં થાય છે. હે, જા, બીજી વાર ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં સરપંચ સાહેબ, એ તો જોવાઈ જાય. ફરીવાર આવી ભૂલ થાય ને ચારે, બરોબર? એ રામ રામ. રામ રામ બાગજીભાઈ. અરે મુખી, રામ 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 રામ. આવો આવો, બેસો. મુખી, જો માવો લેહો. તમને મેં કેટલી વાર ના પાડી કે આ વ્યસનથી દૂર રહેવાનું, પણ નહીં, તમે નહીં સુધરો. આ નાનપણથી વ્યસન છે, હવે આ તો જાતું નથી. શું કરવું? મને ખબર છે કે આ મોતનું કારણ છે પણ તોય લોકો ખાય છે. નથી છૂટતું. ખાઈ લો, ખાઈ લો. કયો મને આ બધું આવવાનું કારણ? કારણ તો બહુ અઘરું છે. એટલે હા, તમારી પાસે મને આવી અપેક્ષા નહોતી. કેવી આ માવો ખાધે એવી? તમે બધી વાતને મજાકમાં ન લો. એટલે કહું નહીં, સાંભળો. એટલે હું કેવા હું માંગો છો તમે? મને જરીક ફોડ પાડીને વાત કરો. હા, તમારા ઘરમાં બધી રામાયણ હાલે છે, તમને ખબર નહીં હોય કઈ? હે, હા, તમારા વેવાય એને હું મળવા ગયો હતો, એને આંધી વાત મને કરી. હા, તમારા ઘરના હું ઉપાડો લીધો છે? અરે મુખી, હાસું કહું ને તો મારી ઘરવાળીએ તો ખરેખર હેરાન કરી નાખ્યા છે. તો મારી વાત સાંભળો, આ તો સારું ન લાગે. હા, બેહીન સમજૂતી કરી લો ને. હા, દીકરી જવાન થઈ છે, ક્યાં લગી ઘરમાં રાખશો એને? હા, લગ્ન થયું એને 1 વર્ષ થયું. આ તમે લોકો આણું નથી મોકલતા, એ સારું લાગે? હું એની માને સમજાવીને થાક્યો પણ એકની બે નથી થતી. મને એને એક પટારો જોઈને પછી તોલા હોના એ કે એટલું સડાવો તો જ મારી છોડીને મોકલું, નકર મોકલું નહીં. તમે ખમો, ક્યાં સમર ભાભી બોલાવો તને, હું એને વાત કરું. અરે રૂપાની માં, હા, આયા મારી. આ જો આ મુખી આવ્યા છે, આ વેવાએ મોકલ્યા છે. આ વેવાઈનો મિત્ર છે કે નહીં? ઈ તો તમે મને કયો કે નો કયો, મને ખબર પડી જ ગઈ છે કે આ મુખીના પાવન પગલા અહીંયા કોના હિસાબે થયા છે. બધા આપણા વેવાઈના કામ છે. અહીંયા ફરિયાદ લઈને મુખીને મોકલા એટલે અહીંયા મુખીના બાપુજી આવશે ને તોય ફેર નહીં પડે. હું પણ હું બોલે છે તું? આ દરેક બોલવામાં મર્યાદા રાખ ને. ભાભી,
અહીંયા મુખી આવી ગયો છે ને તો એના બાપને આવવાની જરૂર નથી. અને વાત છે ને ઉપરાણાની નથી કે મારો ભાઈબંધ છે એટલે એનું ઉપરાણું લઈને આવ્યો, પણ વાત વ્યવહારે જે થતી છે ને એ જ કરવા આવ્યો છું. એટલે મારી વાત છે ને તમે કાન ખોલીને સાંભળી લો. હા, તમે જે ઘરેણાની માંગણી કરો છો ને એ વ્યવહાર બહારની વાત છે. હા, એકબીજા અહીંયા આતર હોર્યા હોય ને એટલે એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેવો જોઈએ. હા, બેહીને સમજૂતી કરાય. હા, તમે એના પર થોપી દીધું કે 25 તોલા હોનું દેવાનું, તો હોનાનો ભાવ જાણ્યો છે, સામેવાળાની સગવડ જોઈ છે, એ બધું પહેલા વિચારવું જોઈએ. મુખી, તમે ગામના મુખી ભલે રહ્યા અને ગામના ડખા તમે ભલે પતાવતા હોય, બરોબર, પણ અમારે બે વેવાઈની વચ્ચે ન પડો ને તો સારું. અને હા, ભાઈબંધનું જો મુખી તમને એટલું બધું પેટમાં બળતું હોય ને તો 50 તોલા 25 તોલા જે કઈ છે એ પટારો ને જે કઈ તમે દઈ દો ને તો વાત પૂરી થઈ ગઈ. જરૂર પડશે ને તો ઈ હોત કરી નાખે, એમાં પાછી પાની નહીં કરું. પણ જો હા, તમે આવું કરતા રહો ને તો તમારી વાદે ગામમાં બીજાય કરશે, એટલે તમને સમજાવવા આવ્યો છું. અને બીજી વાત ઈ, હા, દીકરી જવાન થઈ ગઈ છે, કાલ સવારે છે ને ગામની વાતો તમારે સાંભળવી જોઈએ. અને દીકરીના માવતર સવો ને તો થોડુંક ઝૂકીને રહેવાય. આમ છે ને ગામની સામે તડાકા ન લેવાય. અરે ગામના ને શું છે, ગામના તો ગમે એમ બોલે, ગામના કઈ મને દેવા ન થતા કે દાણા નાખવાની આવે ગામના. અને મુખી, હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે જે પગે આવ્યા છો ને ઈ પોચા પગે વયા જાવ ને એમાં તમારી ભલાઈ છે. અરે પણ શાંતિ રાખ ને તું. આમ મુખી હારે તો થોડીક વ્યવસ્થિત વાત કર, એની હારે તડાતડીથી વાત કરે. પણ તમે કઈ બોલતા નથી તો મારે શું કરવું? કાઈ તો બોલો. તો મુખી હાસુ જ કહે છે, આ તારી છોકરીને હું આખી જિંદગી ઘરે રાખી તું? આ બધાય સાચા છે, હું એક જ ખોટી છું. હો, અરે એક વાર ની 7 વાર ખોટા છો. આ મને ઈ નથી સમજાતું કે તમે દીકરીને પરણાવી છે કે દીકરીને વેચી છે, તેના મૂળ લગાવો છો. મુખી, મૂળ લગાવવાની વાત નથી. હો, આ વાત મૂળ લગાવવાની જ થઈ છે. પેલા મને ઈ કયો, આ તમે પરણીને આવ્યા તો ઈ તમારા માવતરે કેટલું 50 તોલા કે 25 તોલા હોનું આપ્યું છે? અરે મારા બાપુએ તો મને પૂરું 50 તોલા હોનું પટારો બધુંય દીધું છે, બરોબર. અને તમારે કઈ વહીવટ કરવાની જરૂર નથી. મુખી, તાર બાપે 50 તોલા હોનું આપ્યું છે કે? હવે મૂંગા મરો ને તમે. વાહ ભાભી વાહ. હે, આ પોલ સતી થઈ ગઈ. આ જુઓ, આ છે ને વાડ વાહે વેલો પીવે એવી હાલત આપણા ગામમાં નથી કરવાની. આ તમે છે ને માગશો ને તો ગામમાં ધારો થઈ જાય, અને આપણા ગામમાં ધારો થઈ જાય ને એવું મારે નથી કરવાનું. એટલે ભાભી, આ ખોટી વાતો રહેવા દો અને દીકરીના માવતર સવો ને તો સમજો, સામે વાળાની પરિસ્થિતિ જોવાય. હા, તમને કદાચ પછી તોલા હોનું ગમે નથી લાવીને આપી દે, માની લ્યો. હે, તમારી દીકરી હારે ત્યાં જાય ને પછી દાડિયું કરવા કોણ? તમે જાઓ, દીકરીને દાડિયું કરવી પડશે ને, એટલું નથી સમજાતું? અરે આ ધારો પરંપરા મેં નથી કર્યા, આ તો વર્ષો જૂની દાદા આલમ વખતનું હાઈલું આવે છે. અને માની લો ઈ જગ્યાએ તમારી દીકરી હોય તો મુખી? તો મારી દીકરી હોય ને અને મારા વેવાઈને 25 તોલા હોનું માંગે તો એને વ્યવહાર જ ન રાખો. ઈ બધી વાતો થાય જ્યારે માથે આવે ને ત્યારે બધી સમજણ પડે. હો ભાઈ, મને તો ઈ નથી સમજાતું કે મારા ભાભીના ઘરેણાની એટલી બધી લાલચ છે ની છે. તારો રામ જાણે. હવે મને નથી ખબર પડતી, હું એને સમજાવી સાચો કે આ ઘરેણું તારે શું કરવું છે. જો ઈ લોકો ઘરેણું આપશે તો જવાનું તો એના ઘરે જ છે. હવે હો વાતની એક વાત ભાભી, અત્યાર સુધી તો હું એક સંબંધના નાતે તમને શાંતિથી સમજાવતો હતો. હવે ગામના મુખી તરીકે સમજાવું છું કે આ ગામમાં કોઈ નવો ધારો ઉભો ન થવો જોઈએ. અને જો ગામમાં તમારે લીધે કોઈને દુઃખ થયું ને તો આ ગામમાં જે સજા થાય છે ને એ તમને હો થાય. એટલે ખાસ ધ્યાન રાખજો, આ જે વ્યવહાર થતું હોય ને એ જ કરવાનું રહે. આ ગામમાં કોઈ નવો ધારો ન થવો જોઈએ. અને તમારા લીધે ગામમાં કોઈ બીજાને તકલીફ થાય ને તો યાદ રાખજો, એની સજા તમને મળશે. મુખી, આને ધમકી સમજો કે બીજું કઈ? તમારે જે સમજવું એ સમજો. ગામના રિવાજ પ્રમાણે ગામમાં રહેવું હોય તો બધું માનવું જ પડશે. જો નાના મોઢે મોટી વાત મુખી, મારે બોલવું નથી, પણ તમે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. મુખી રહ્યા તો ભલે રહ્યા ગામના, કાન ખોલીને મારી વાત સાંભળી લેજો. મને ધમકી દેવાળું આજ સુધી કોઈ પેદા નથી થયું, સમજાઈ ગયું? આ પીછડા છે ને એ ખરી જાય બધાય. બસ ભાભી, આ ભાઈઓની રાજ સવો ને એટલે વધારે કઈ કહેતો નથી. બાકી મારી સામે કોઈ જીભ ચલાવે ને એ પહેલાની જીભ કાપી નાખું. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજો, અને ભાઈ તમે પણ, આ ગામમાં કોઈ નવો ધારો ન થવો જોઈએ. જે વાત વ્યવહારે થતી હોય ને એ જ થવી જોઈએ. જો બાઈ માણા ઉઠીને હામું બોલે નહીં કરતા તમે કઈ કીધું નતર હું ધક્કો મારીને મુખીને કાઢી મૂકી આઈ દે. કાઢવાની જરૂર નથી. યાદ રાખજો, વાત વ્યવહાર બાર થઈ ને તો હારા વાત નહીં રહે, એટલું યાદ રાખજો. હવે અહીંથી હાલતી પકડો તમે. કાંઈ વાંધો નહીં, અત્યારે તો જાઉં છું. હવે બધી ખરે ખબરું પડશે, યાદ રાખજો. અને આ ફરિયાદ લઈ અને બીજી વાર મારા ઘરનો ઉમરો ચડતા નથી. મારાથી ભૂંડી બીજી કોઈ નથી. હો,
ઠીક છે. ડોળા હું કાઢો, ખેંચી લઈ ડોળા. પૂજી રે ને ખબર નથી પડતી ગામડાની સામે મારો ફજેતો કરો છો. હું સાચી છું. પણ ઈ મુખી છે ગામનો. મુખી હોય ને તો એને ઘરનો. મારે કોઈ એને મારે કેટલા ટકા? તું તો એની મુખેણ થઈ ગઈ. ના મને જા. જાવ છો. કઈ જાતની પેદા થઈ કે ખબર નથી પડતી. કહું તને ક્યાંથી લઈ આવ્યો હું? તો હું કાળો હું પાછા પધાર્યા આજ? તો મારી બેને વાવડ મેકલા થા આજ વેવાય આવવાના છે ઘરેણા લઈને કાં આવી આવવાની કે અરે. મોટી મોટી બડાઈઓ ઠોકો છો અરે તમે? પણ વેવાય આવે કે ન આવે એમાં તારે શું લેવા દેવા? હોય જ ને પાણીની જિંદગીનો એ જય શ્રી કૃષ્ણ વેવાય. અરે વેવાય પધારો પધારો. જય શ્રી કૃષ્ણ. રામ રામ. રામ રામ. હા હાલ ને હું બેહવાનું બેસો, કહું છું હવે. વેવાય, અમે તો આમ ડાલામાંથી જોતા આવ્યા, વાંસળીમાં જોયું કે તમે કઈ નહોતા, અહીંયા ફળિયામાં બેઠા તમે તો. આમ આજ થોડુંક વાહરવા બેઠા એમ. ઠીક છે. ક્યાં છે અમારા વેવાણ? બોલાવા. રૂપાની માં જો વેવાયની લોકો આવ્યા છે. લે બેન આવી ગઈ. બે બે લે. અરે બે વેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આવો આવો. કેમ છો? મજામાં? અમે તો મજામાં છે. તમને કેમ છે ઈ કયો? બસ આનંદમાં. એમાં તમને જોયા પછી તો વધારે આનંદમાં આવી ગયા. હવના લાય લે આ ઘરેણા. વેવાણ આલ્યો આ 4 લાખના ઘરેણા છે. અમારી વહુને અમે ચડાવ્યા છે. લો બેન, જોઈ લેજો ઘરેણા. એકદમ હોનાના કમ્પ્લીટ છે. અને આ વેવાણે તમારે કીધું ને 4 લાખના, પણ હું તો કહું 4 ના નથી, 4.5 લાખના થાય છે ઈ. હા હા. શાંતિ રાખ. ઉભા રહ્યો બે. આ વેવાય તો એમ કહેતા હતા કે મારી પાસે સગવડ નહીં. તો જુઓ આ 4.5 લાખના ઘરેણા આપણી ભાણકીને ચડાવ્યા. હવે આ ઘરેણા તમે જ કયો બનેવીલાલ કોને કામ આવશે? આપણી ભાણકીને. અને આમ જોવો વેવાય આ છે ને ઘરે વવારું લાવવી હોય ને તો આ જખ મરાવીને બધી સગવડ કરવી પડે. આમ બરોબર? અને બેન તને કહું, અને અટાણના માણસો છે ને હાથી જેવા હોય. આ અંદર સાવવાનાય નોખા હોય અને આ દેખાડવાનાય. અને આમ જો તું જાતો ઓલે રૂપાન તૈયાર કરે. જા હા ફટાફટ. હું જાવ જ છું. બેન કહેતો હો ભાણીને તૈયાર થઈ જાય. હા આ ભાણી બેન. વાઘજીભાઈ, આ તમારા હાળા સાહેબ છે ને કઈક વધારે પડતું બોલી રહ્યા એવું નથી લાગતું તમને? ઈ છે જેવો ભાઈ નાખો રહ્યો એનું તમે બહુ મગજમાં ન લેતા. ઠીક છે બેન, હવે તો તમને નિરાશ થઈ ગઈ ને? અરે ભાઈ, આ બધું મારે ક્યાં ભેગું બાંધી જાવું છે? આ જે છે ઈ મારી દીકરીનું જ છે ને. હાલો બેન લેતા આવ્યો ભાણી બેન ને. શું કરે બેટા? જો પાણી મેં કીધું ને તારા આવું આવ તેડવા જતો ખુશ થઈ ગઈ બસાડી. હટ બહાર આવી તૈયાર થઈને. આમ તો જોવો જેનું મોટું છે ને કેટલું લાઈટમાં આવી ગયું છે. રૂપા, રૂપા બેટા, થેલો પેક થઈ ગયો તારો? હા. અરે તું જે દિવસની રાહ જોતી હતી એ દિવસ આવી ગયો બેટા. જો આ ઘરેણા જોઈ અડધી તો ખુશી એમ છે હો. આ તમારી કરતા વધારે ખુશી એની છે, પણ આ બેઠા ને એટલે કઈ દેખાડી નો શકે. અને ન્યા એના હાહારાની ઘેર છે ને આ ઘરેણાની પોટલી એના હાથમાં દાવવાની છે. બનેવીલાલ હું નતો કેતો કે વેવાય આપી જાહે એમ. એલા ભાઈ તું મૂંગો રે ને ઘડીક શાંતિ રાખ ને. અને વેવાય વેવાણ, તમારું મોઢું કેમ પડી ગયેલું છે? તમને ખુશી નથી તમારા ઘરમાં વહુ આવે છે આટલા ટાઈમે? તો અમને બહુ ખુશી છે, પણ અમારે બતાવવાની નથી. સારું, હવે અમારે મોડું થાય છે, અમે નીકળી છીએ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બેટા સુખી રહેજે હો બેટા. હા બાપ. હવે તો ખુશ છે ને બેટા? હે જા લે આ ઉઠી લે બેટા. મળી લે. રૂપા બેટા, ભલે તારી અમાનત, પણ જોજે તારા હગાવાલામાં હવે આ બધું પહેરીને તું જાય તો તારો કેવો વટ પડશે. ઠીક છે વેવાણ, હવે તમે અમને રજા આપો એટલે વહેલા હેર અમે મારે ઘેર પહોંચી જાય. હા ચાલ બેટા. હાલ બેટા. આવજે હો બેટા. હા બાપુ.
સીતારામ. ઘરેણા પાળીને કેટલી ખુશ થઈ ગઈ, મામાને મળવાનું ભૂલી ગઈ. બોલો. ભવનની માં, આ રૂપાવો ક્યાં છે? અંદર છે. હા, તેને બહાર બોલાય, મારે કામ છે. ત્યારે શું કામ છે તમારે? એમણે બધી ખબર પડી રહે, તું બોલાય તો ખરી. રૂપા વહુ, ઓ બેટા રૂપા વહુ, હા બા. જરાક બહાર આવતો. એ હા આવું. બેટા, કામ મારે હતું, તમારી હાહુને નહીં. હાથે બોલો ને બાપુ, હું કામ પડી ગયું વળે? બેટા રૂપા, તમને તો એ ખબર જ છે કે તમે આ આણું વળીને આપણા ઘેર આવ્યા ને, તો એ તમારી માના કહેવાથી ઘરેણા સડાવ્યા હતા તમને. એ તો યાદ છે ને? હા, તો એ 25 તોલા ઘરેણા અને પટારો એવી બધી માંગણી કરી હતી ને, તો એ જે 25 તોલા ઘરેણા સડાવ્યા છે ને, એ બેટા આપણા નહોતા. એવું ગામમાંથી ઉશીના લઈને આવ્યો હતો અને એને હારાથી ગલેટ કરાવીને નવા બનાવી નાખ્યા હતા, કે જેથી તમારી માને એમ લાગે કે વાહ, વેવાય નવા ઘરેણા લઈને આવ્યા. એટલે બેટા હવે એ ઘરેણા જેને છે ને, એને મારે પાછા દેવાના છે, તો તમે લાવો તો હું પાછા આપી આવું. હા બાપુ, ઘરેણા તો હું તમને આપી જ દઈ, પણ એટલી બધી સોખવેટ કરવાની તમારે મને જરૂર નથી. તમારે ખાલી માગી લેવાના હોય. કેમ બેટા? કેમ કઈ તમે સમજાણું નહીં. સમજાણું કેમ આમ બોલે છે? હા બાપુ, હું આ વાતથી અંજાન નથી. બા, મને આ બધી વાતની ખબર હતી. હું આ બધી વાત મને ભવને કરી જ થી. અને એમ પણ મને ક્યાં કોઈ દી ઘરેણાનો મોહ હતો જ. મારે ક્યાં રોજ પહેરવા થા. આ પેટી પટારા ને ઘરેણા બધું જ મારું ભવન છે. એટલે એ ઘરેણા હું તમને આપું છું અને તમે એને પાછા આપી આવો. વાહ વહુ બેટા, ખરેખર હો, આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને વહુના રૂપમાં દીકરી મળી છે. અને આટલી સમજુ. ખરેખર દીકરી ધન્ય છીએ હો અમે તો, કે તું આ ઘરમાં વહુ બનીને આવી છો. ધન્ય તો હું છું માં, કે મને આ ઘરમાં લાવવા માટે તમે એવડી મોટી આફત માથે લીધી. કેમ કે આ એટલું હેલું નથી કે ગામમાંથી ઘરેણા માંગીને મને તેડવા આવી. મને ખબર છે મારા મા બાપુનો સ્વભાવ થોડોક આકરો છે, પણ આખરે એને મને મોકલી જ દીધી. એ પરિસ્થિતિ તો તમે જ ઊભી કરી હતી ને. હા બેટા, આજે મારે એક વાત તો જરૂર કહેવી છે. તમારી માનો સ્વભાવ કેવો અને તમે એની દીકરી છો. આ મા દીકરીના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક છે. તમારામાં કેટલી નિખાલસતા, સમજણ, કોમળતા, અને જ્યારે તમારી બા, ખરેખર બેટા ધન્ય છો તું. જો બાપુ, આ હંધી વાત હાસી. આ તમારા દીકરાની વહુ હારી છે, આ દીકરી છે, આ ઘરની વહુ નથી. અને આ હારી હતી ને એટલે જ આપણે એને ઘરમાં લાવવા હાટુ એટલી મહેનત કરી, ને એટલે જ મેં છે ને બધી વાત કરી દીધી એને પહેલેથી, જેથી કરીને પાછળથી છે ને આપણે પસ્તાવાનો કે કઈ છુપાવવાનો વારો ન આવે. પણ આ વાત છે ને હવે આપણા 4 સિવાય કોઈ 5માને ખબર ન પડવી જોઈએ. જો મારા સસરાની ઘેરે આ વાતની ખબર પડી ને તો આખા ઘરનું ભવન ફેરવી નાખશે. નહીં નહીં ભવન, આવું ના બોલો. અને હું કામ તમે ઉપાધિ કરો છો? આ વાતની બાહેધરી હું લઉં છું કે મારા મા બાપુને આ વાતની રતી ભરાઈ ખબર નહીં પડે. વેવાણ, ક્યાં ગુડાણા છો વેવાણ? બહાર આવો. અરે બા, એવો તો હું કાળો કેર થઈ ગયો કે આટલી બધી રાયડો પાડો છો? તું બોલ જ માં કાય. આજે મને કોઈ બોલાતા જ નહીં. મને બોલવું હોય બોલી જ લેવા દેજો. પણ હું થયું છે? હું આમ બરાડા કરો છો? હું નથી થયો એમ ક્યાં વેવાણ? હું નથી થયો. એ પણ બા, જો જે પણ કઈ થયું હોય ને એ શાંતિથી વાત કરો. અને એવું હોય તો હાલો પેલા બેસીએ અને શાંતિથી વાત કરીએ. હું અહીંયા બેસવા નથી આવી, બરોબર છે? અને એક વાત તમે કાન ખોલીને સાંભળી લેજો બધાય. મારી દીકરીએ તમે છેતરપિંડી કરીને લઈ ગયા છો ને, ઘરેણા મારી દીકરીએ લઈ લીધા, એનો પટ્ટાનો પેટી બધું તમે છીનવીને લઈ લીધું. મારી દીકરીનું હું હવે? એનું હું ભવિષ્ય? આ ભાઈ તો છો છે શરમ.
અરે દીકરી અહીંયા આવા હારા ઘરમાં છે એની કોઈ કદર નથી. એને તો બસ દાગીના ને પેટી ને પટારા. વેવાણ તમે અમારી યારે દગો કર્યો છે, કપટ કર્યું છે, કપટ. તમે હું અમને મૂર્ખા સમજો છો, બુદ્ધિ વગરના સમજો છો? અરે ગામમાંથી ઘરેણા ઉછીના લાવી એને ગિલેટ કરાવી અને તમે કપટ કરીને મારી દીકરી તમે તેડી ગયા. એટલે તમે હું અમને સમજો છો? હું હે તમે એ વેવાણ બોલવામાં થોડીક સભ્યતા રાખો. ચૂપ રહેજો, બોલતા જ નહીં. મારી સામે એક શબ્દ કહી દઉં છું, નહીં શાંતિ નહીં રહે. અને તમારા દીકરાને ઘરેણા તમને ચડાવવાની મારી દીકરીને તેવડ નથી તો આને પૈણાવું કામ વાંઢો રાખો ને વાંઢો. વેવાય આ બધું વધી જાય છે, હો સમજાવો તમે કઈક વેવાયને. એ લાલસી ભાઈ, લાલસી તને શરમ આવે છે? શરમ? હા, દીકરીનું ઘર ભાંગવા ઊભી થઈ છો તું? અરે તારે ઘરેણાને હું બટકા ભરવા છે એમ કહું છું તને. અને આ હંધુઈ કઈ વાઘજીભાઈ વાહ, આજે ખરા અર્થમાં તમે વાઘ બની ગયા હો. અને અંજવાળી ભાભી, હા તમને જરા શરમ ન આવતી હે? કા દીકરીના ઘરે આવીને હોબાળો કરો છો? આ લોકોને આવું કરવું હું કામ પડ્યું? આ તમારા કારણે, આ તમારી લાલચના કારણે. હે અરે અરે પાડ માનો આનો કે આવું કર્યું. મને તો બહુ ગમ્યું આ. આ તમારી જેવા લાલચુ માણસોને આવું જ ફળ મળવું જોઈએ. અરે હા, દીકરીનું ઘર ભાંગવાને હારે આવી ગયું હતું તો તમને જરા શરમ ન આવી? અને ઘરેણાનો મોહ હતો. હે હા, તેથી તમે મને કહેતા હતા ને કે મારા બાપે પછાતોલા હોનું આપ્યું. હે ક્યાં છે એ બધું? તો આ વાંઢો છે, આને પરણાવી દેવાય ને. હે અને આને વાંઢા રાખવાની વાત કરો છો? અરે શરમ આવી જોઈએ તમને. સાચું કહું ને તો ખાલી મારી આ સાસુનું નામ જ અંજવાળીબાઈ છે, બાકી જ્યાં જઈને ત્યાં અંધારું જ કરે છે. 100% ની વાત કરી. આ છે ને જેના કરમ કાળા હોય ને એ માણસોના મને કાળા જ હોય. આ તમારી ફૈયા નામ જ ખોટું પાડ્યું છે અંજવાળે. હા તમે કેવી માં છો અને આ તમારી દીકરી. આ તમારી કુખે જન્મ લીધો ને પણ તમારામાં એનામાં જમીન આસમાનનો ફરક છે. અને આ મારો ભાઈ બિચારો હે આખી જિંદગી સમજાવતો રહ્યો પણ તમને જરાય ભાન ન આવી. અરે આ તમારી દીકરીના સંસ્કાર કેવા છે તમને ખબર છે? એને આ હંધી વાતની જાણ હતી તો એ તૈયાર થઈ ગઈ. હું કામ? એને એનું ઘર હાંસવું હતું, એનું ઘર એને તૂટવા નહોતું દેવું. અરે તમારી દીકરી તો છે ને કરોડોમાં એક છે, કરોડોમાં એક. એના સંસ્કારને તો ધન્યવાદ દેવો પડે. અને તમને તો કાંઈ પડી નથી. બસ ઘરેણાનો મોહ છે. આ ઘરેણા આપ્યા હું હાથે આ માથે બાંધી લઈ જવા થા, એને પડ્યા રહેત ને. અને ભાભી હવે કાંઈ લાજ શરમ જેવું હોય ને તો હવે પાછા વળો ને તો સારી વાત છે. હું પાછા વળે? આ મારી બેને જે કઈ કર્યું ને એ મારી ભાણકી હાટું જ કર્યું છે, બરોબર? આ એને જ ઘરેણા કાયમ આવત. કામ ઘરેણા શું છે? ખાવા છે, દોવા છે ને? હે અરે મારી વાત સાંભળ ને, આ તારે લીધે જ બધું છું છે. આ તારી બેનને તારે સમજાવી જોઈએ પણ એની બદલે તું આ શકુની થઈને આવીને ઉભો રહ્યો. આજ ભાણકીનું ઘર ભાંગવા માટે ઊભું થાતું હતું તો તને જરા શરમ ન આવી? હે સમજાઈ ગયું ને? હવે તો સમજી જાજો. આ હું તમે વાત કરો છો? હે આ ઘરેણા છે ને ભાઈ, આ મારી બેને કઈ એની હાટું નથી મગ્યા. આ ઘરેણા મારી ભાણકી હાટું જ હતા. આ એને જ કાયમ આવત. આ છે ને ગઢપણ નું ભાથું કહેવાય. બંધ થાને તું બંધ. અરે વાંઢા, અરે તું મામો નથી, મામો કંસ છે તું. આ તું ને તારી બેન આ તારી ભાણકીનું ઘર ભાંગવા ઉભા થયા છો. અરે વાંઢા, અત્યાર સુધી આ તારી બેને કીધું એમ તું સડ્યો અને તે સડેવી એમ તારી બેન સડી. અરે એ આયોટા તો એક ખોળામાં છો ને. જડ જેવા સમજતા નથી, બોલતો ને એક શબ્દ. જો બેટા, આ જે થયું ને એ બધું હારા હાટું જ થયું છે. હે અને હું તો તને છે ને ધન્યવાદ આપું છું કે તારા સંસ્કાર આવા છે કે આ બધાની ભેગી ભળી જાય. બાકી જો તે તારી માની શિખામણ લીધી હોય ને તો ઘર તારું ક્યારેય ન આવે. અને ભાભી હવે જરાય શરમ જેવું હોય ને તો છે ને આ લોકોની માફી માંગો, માફી. એક વાત કહું, નાના મોઢે મોટી વાત કરું છું. માવતર છે ને પોતાના દીકરા જે વાતમાં રાજી હોય ને એ નિર્ણય લે છે. પોતાના દીકરા કે દીકરી હેરાન થાય ને એવું તો કોઈ દી નથી કરતા. અમારા લગ્ન તો કરાવી દીધા પણ લગ્ન પછી અમારી જિંદગી તો બરબાદ જ કરતા હતા ને તમે. જરાય શરમ નથી આવી તમને? હશે હવે જે થયું ઈ મારાથી ભૂલ થઈ ગઈ. હું તમારા બધાની માફી માંગુ છું અને તમારી માફી માંગુ છું. એની માય માંગુ છું બેટા. મેં જે કઈ કર્યું ને એ મારી ભૂલ છે. તને આવા સંસ્કારી માણસો મળ્યા છે અને દીકરી તો હંમેશા હારીમાં જ શોભે. કદાચ પિયરની પાલખી હોનાની હોય તોય નકામી.
બેટા મારાથી જે કઈ થયું હોય, મને માફ કરી દે બેટા, મને માફ કરી દે. નહીં નહીં આ વ્યવહારની કોણ માગશે એની માગ. બસ બસ વેવાઈ વેવાય ના મને માફ કરી દેજો, મેં તમને જાણ્યા નહીં. અને તું બીજી વાર આ ઘરમાં પગ ન મૂકતો મારા ઘરમાં, બરોબર? હવે આ બધું હરીઠામ થઈ ગયું છે. જે થયું ને એ હંધું ભૂલી જાઓ. કાલથી નવી ઘોડીનો નવો દાહ. હે આવલું કહેવત છે ને કે હવાનો ભૂલો સાંજે ઘેરે આવે ને તો ભૂલો ન કહેવાય. એમ ભાભીને પસ્તાવો થાય છે તો તમે મોટું મન રાખીને એને માફ કરી દો. કોઈ વાંધો નહીં ભાઈ. અને વેવાય આ જે કાંઈ છું ને એ વાતનું અમને કોઈ દુઃખ નથી. અને હું તો કહું છું હવે આપણા માટે આ સારા દિવસો ચાલુ થયા છે, એટલે હું એમ કહું છું તમે આજે આવ્યા છો તો વાળું પાણી કરીને જ જાજો બસ. એટલે અમે રાજી અને તમે રાજી. હા એ વાત સાચી છે. તો કે મારે ઘણું બધું કામ છે એટલે હું જાઉં. આ તમે બધા સહપરિવાર જમી લેજો. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. નહીં હો ભાઈ, તું મારો દોસ્તાર છો, મુખી ભલે રહ્યો પણ છો તો મારો દોસ્તાર ને, એટલે તારે વાળું કરીને જવાનું છે. હું કેવું છે બેટા? હું સુધરી જાય, મને રોકાવા જો. આને જમાઈ નો રોકતા, બરોબર? એવું ન કરો મારા ભાઈને તમે. હું સુધરી જાય, મારી બેન ને તો કાઢી મૂકો મારી આ. વેવાય 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 ભલે તમારો હાળો એ ખાઈ જતો, હવે રાજી હો? રાજી રાજી ને રાજી. હવે તે આંધણ મૂકો લાપસી ના. હા, કારણ કે હા. આજ તો છે ને અમારો વાઘજીભાઈ વાઘ બની ગયો વાઘ. સાગરના બાપુ હજી તમે હુતા છો? તો હું કરું? તો વાડીએ ન જવાનું તમારે? કેમ આજે નથી, તબિયત બરાબર નથી કે હું? ના ના એવું કાંઈ નથી. આ સાગર ને વાડીએ મોકલો છે અને એને મેં બધું કામ આપી દીધું છે. એક કામ કર, પેલા તું અહીં બે જો. આ રહી વાત વાડીની, તો સાગર ને વાડીએ મોકલો છે અને દાડિયા ને હંધું કામ આપી દીધું છે. દાડિયા એની રીતે બધું કામ પાર પાડી દે અને પાછો સાગર તો ગયો છે. એટલે તું હું કામ વાડીની ઉપાધિ કરશો? આ તો મારે કલાકનો ટાઈમ હતો ને તે આડો પડ્યો હતો. અરે ભાઈ છોકરું કહેવાય, આ ભાગ્યા રહ્યા ને, તમારે બધું ધ્યાન રાખવું પડે. અરે પણ સાગર ને મેં મોકલ્યો તો જા આવી ગયો. બેટા સમજાય તારી માને. એમ કે તમે અહીંયા બેઠા છો અને વાડીએ નથી જવાનું? વાડીએ તને મોકલો છે ને? હા હવે બાપ મને મોકલ્યો તો પછી હવે બાપુને ભેળું આવવાની શું જરૂર છે? આ દીકરા મોટા થઈ જાય ને પછી બાપની અડધી જવાબદારી ઓછી થઈ જાય. એટલે હવે મારા બાપુને છે ને કઈ ફિકર કરવાની કે ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હું વાડીએ હતો, આ કપાસે વીણાય છે ને એ અત્યારે હારામાં હારો જ વીણાય છે. અત્યારે જો એ લોકો જમવા બેઠા ને તો મને થયું કે હું અહીંયા ઘરે આટો મારી જાઉં અને મારે તમારી હારે થોડી વાત કરવી હતી ને તો એ વાત કરી તો કાઈ વાંધો નહીં, વાડીએ બધું બરોબર હાલે છે ને? અરે એકદમ બરોબર હાલે છે. આજ તો મને લાગે છે આ બધા મળીને છે ને 10-12 મણ તો કપા વીણી જ નાખશે. હારું, તો હું કેવા જાતો તો બોલ. બાપુજી, હા મારે તમને ઈ પૂછવું હતું કે આ સેજલ હા પિયર ગઈ થી ને આમ વેલી કેમ પાસે આવી ગઈ? બેટા હું તો એ વિચાર કરતો હતો કે એ પિયર ગઈ છે અને પિયર મોકલી હતી તો તરત પાછી આવી ગઈ. એટલે હું તારી માને એ જ પૂછવાનો હતો કે આ સેજલ ને ઘેરે પાછું આવી જવાનું કારણ શું? એના બાપાની ઘેર તો ગઈ હતી. એમ નહીં, ઈ ગઈ તી તો મને તો એવું લાગે છે એન મમ્મીનો સ્વભાવ છે ને થોડો કડક સ્વભાવ છે, એટલે કદાચ ત્યાંથી કંટાળીને આવતી રહી હોય એવું બને. અરે ના ભાઈ ના બાપ, વાત જાણે એવી નથી. હા કારણ કે બીજું હોય ને એવું લાગે છે. કારણ કે છે ને સેજલ એની ઘેર પહોંચી જ નથી, આ અડધે રસ્તે જ પાછી આવી ગઈ. એવું છે? હા હું વાત કરશો? હા શું કહું છું બાપ? સેજલ એના બાપાની ઘેરે નહોતી પહોંચી ને અડધે રસ્તેથી આવી ગઈ. હા પણ તો આવું કરવાનું કારણ શું? હવે હું તમને પૂછું તમે મને પૂછો. આ મને ખબર હોત તો તમને અહીંયા પૂછવા શું કામ આવું? ડાયરેક્ટ તમને કહી ન દઉં? પણ બેટા તું જાણી તો લે થોડુંક શું છે. હવે એને હું કામ કહેશો? આ સેજલ ઘેરે તો પાછી આવી ગઈ છે. હા ઈ ક્યાં છે? તું જ એને જઈને પૂછી લે ને કે બેટા તું કેમ ઘેરે વી આવી? તાર બાપાને ઘેર પોકી થી કે નહોતી પોકી? હું વાંધો આવ્યો? આ છે તે છે, તું જ પૂછી લે ને વહુને. તમારી વાત સાચી છે, વાંધો નહીં. ક્યાં વાયદું કરે છે? ક્યાં છે? ના ભાઈ ના, આ ફળિયામાં વાળતી હશે. ફળિયામાં છે ને? હા તો હાલ ને હું જ પૂછી લઉં. અને બેટા તું તે ગામમાં તપાસ કરી લે. આ રીતે પાછી આવી ગઈ છે સેજલ તો કારણ શું છે એ જાણ તો ખરો. આપણે જાણવાની ફરજ આપણી પડે છે ને. નહીં કાલ હવાર કઈ થયું તો આપણી ઉપર આવે. સારું પણ પેલા મારા બાને તો જાણી લેવા દો. એ હું કે હું નહીં. જો સેજલ હેરખું નહીં કહે ને તો હું ગામમાં જાણવાની કોશિશ કરી અથવા અશોકને મોકલીને એ જાણી લે. વાંધો નહીં, હાલો ને હું જાઉં છું, હું જ પૂછી લઉં. હા
સમજાતું નથી આ અચાનક થયું તો થયું હું સેજલ બેટા, હા બા, કઈ કામ હતું બોલો. સેજલ બેટા, મારે તને વાત કહેવાની હતી. હા બોલો ને. જો બેટા, આજે આમ જો તો હું તારી માં સમાન છું. તું તારા મનની વાત મને નહીં કહેતો તો કોને કહીશ બેટા? હા બા, હું મારા મનની બધી વાત તમને કહી, તમે બોલો ને શું છે. જો બેટા, મારે તને પૂછવું તો ન જાય, પણ છતાંય મારાથી રહેવાનું નહીં. સાગરે મને બધી વાત કરી કે તું પિયરે ગઈ તી ને કાંઈક અડધેથી પાછી આવતી રહી ને કેમ, કાંઈ મને કાંઈ સમજાતું નથી બેટા. તારા બાપુએ મને કહેતા હતા કે તું હો બેટાને વાત કરીને પૂછી જો તો તને આપણે કંઈક જાણી શું છે બેટા, કાંઈ તકલીફમાં તો નથી ને? બા, આટલી બધી ઉપાધિ ન કરો, હું કહું છું તમને. હા, અશોકભાઈ મને મૂકવા આવતા હતા ને, હા, તેથી અમે ગામના પાદરે પોગીસ ગયા હતા હા હા અને મારા બાપુના ઘેરે જ જતા હતા. પણ આ રસ્તામાં ઓલો સરપંચનો ભાઈ રાસ છે ને, હા, ઈ હામો મળી ગયો હતો. ઈ નરાધમ છે ને બા, હું કુંવારી હતી ને તે દુનો મને હેરાન કરે છે અને મારી ઉપર કડવી નજર છે એની. અને જઈ હોય તો ઈ મારી હારે છેડછાડ કર્યા કરે, અડપલા કર્યા કરે, જ્યાં સાથે એવું મારો રસ્તો રોકે. અને તેથી કઈક એવું જ બન્યું કે અમે ગામના પાદરે પહોંચ્યા ને એને રસ્તો રોક્યો. અશોકભાઈ અરે એને તો ઝપાઝપી થઈ ગઈ બા. હું વાત કરીશ બેટા? હા, પણ તોય અમે કાંઈ પણ કરીને ત્યાંથી નીકળી આવ્યા. અશોકભાઈએ એની ઉપર હાથે ઉપાડ્યો ને ધક્કો મારીને પછી અમે નીકળી ગયા ને પછી અમે પાછા આવી આવ્યા. એટલે પછી મારા બાપુને ઘેર ન ગઈ. એમ નહીં બેટા, આટલી હદે વાત વહી ગઈ તો તે મને કેવું જરૂરી ન સમજ્યું બેટા. કાંઈ નહીં તો સાગરની તો વાત કરવી હતી. અને અશોકઈ મને કાંઈ કહેતો નથી. બા, તમે ઉપાધિ ન કરો, હવ હારાવાના થાય. આમ તો મારે તમને વાત કરવી જ હતી, પણ હમણાંથી હું હારે હતી ને બા, એટલે ઈ કાંઈ મને હામું મેળો નતો ને આવું કાંઈ થયું નતું. મને એવું મનમાં નહોતું કે મને પાછો આવું કાંઈ મળશે ને હેરાન કરશે, પણ ત્યાં ગઈ ને આડો ઉતરો અને આવું બધું થયું. જો સેજલ, મારા ઘરની વહુને આંગળી કોઈ ચીંધી જાય કે એની હારે કોઈ જેમ તેમ આવી રીતના વર્તન કરી જાય, એ તો હું આજે નહીં ચલાવી લઉં અને કાલે નહીં ચલાવી લઉં. હું સાગરને વાત કરીશ બેટા, તું કાંઈ ચિંતા ન કરતી. તું રાજી ખુશીથી તારા પિયર જાજે રોકા, તારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. હું સાગરને વાત કરીશ ને એટલે આનો રસ્તો જરૂર થઈ જશે બેટા. હા બા, હાસી વાત છે. એમ તો મને ખબર છે કે મારી ઉપર તમને પૂરેપૂરો ભરોસો છે, પણ બસ થોડીક અસકાતી હતી તમને વાત કરતા. નહીં દીકરા, જો ગમે એવી વાત હોય ને, અને તને ખબર છે આપણે એક ખોટું બોલીએ ને તો એની પાછળ 1000 ખોટા બોલવા પડે. નહીં બા, તમારી હારે હું ખોટું બોલવાનું મારે? આ તો જેવી વાત હતી એવી મેં તમને કરી દીધી. તમને મારી ઉપર નો વિશ્વાસ આવતો હોય તો તમે અશોકભાઈને પૂછી અરે લેશો. ના ના બેટા, એવું નથી. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે અને તું કઈ મારી વહુ નથી, મારી દીકરી છો, એટલે કાંઈ પણ ચિંતા ન કરતી હો બેટા. હા બા, હાલો હું કામ કરી લઉં. હા હા, કર લ્યો બેટા. અરે સેજલ ની માં, એ સેજલ ની માં, આવી. હા બોલો, આવી ગયા? આ સેજલ આવી કે નહીં હજી? તારે ના, હજી નથી આવી. હજી નથી આવી? તારે કોણ જાણે કેમ મોડું થઈ ગયું, ખબર નહીં. હવે આ એને રસ્તામાં મોડું થયું હોય છે કે એની હાહુએ ના પાડી હશે. એ તો રામ જાણે. હવે હજી પણ નકર અત્યારે તો આવી જવું જોઈએ. તઈ હું હવે એને ખબર નહીં પડતી હોય કાંઈ ને મહાન બાપુ બેન કેટલી ચિંતા થતી હશે. ખબર ના, આપણને ખબર છે કે આજ આવવાની છે. આપણે કાગ ડોળે વાત જોઈને બેઠા, હજી નો આવ્યા છોડી. કેણ તો મોકલાવું જોઈએ ને કે ક્યારે આવવાની છે. તમે એક કામ કરો ને, અહીંથી કોઈને નોકરને કે કોઈને મોકલો ને કે એના ઘરે જઈને કઈક તપાસ કરે. હજી તો હાંજ સુધી આપણી પાસે ટાઈમ છે ને, આવશે કદાચ ને કઈક ઘરે કામકાજ હશે તો મોડું થયું હશે. હવે એને આવું જ નહોતું
કે મોડી આવવાની હતી તો એના ઘરે તો નોકર હતા ને, તો એના ભેગું તો કેણ કેરાવી દેવાય ને. હા ઈ એને ઓલો અશોક ત્યાં નોકરી તો કરે છે, પણ એને કઈ કામ આવી ગયું છે. હજી તો હાંજ ને ઘણી વાર છે, કદાચ વહેલા મોડી નીકળે તો કદાચ હાંજ સુધીમાં પહોંચી જાય. પણ મને તો એવું લાગે છે ને કે આ હે ને એની હાહુએ જ ના પાડી છે. અરે રે સેજલની માં, આમ ખોટે ખોટા જાણ્યા કરવા વગરનું આમ કોઈના ઉપર આરોપ ન નખાય. હવે એને કઈ કામ આવી ગયું હોય તો મોડું થાય. એવું કઈ લખી થોડું દીધું છે કે આપણને કીધું એટલી હવારમાં આવી જ જાય. અત્યારની હાહુ તો તમને ખબર જ છે ને કેવી હોય છે. આ મારી સેજલ છે ને કઈ બોલે એવી છે જ નહીં. હા, એને ક્યાંક દબાવતા ન હોય. અરે ના રે ના, એવું કઈ ન હોય, ખોટું વિચારે તું. અને આવી જાય હાંજ સુધી, હજી તો જો ઘણો દિવસ બાકી છે. કદાચ મોડી નીકળશે ને તોય હાંજ સુધી પહોંચી જાય. મને તો છે ને બપોર રોટલો ગળે ન ઉતરો. આ સોડીની ચિંતામાં ને ચિંતામાં એમ થાય છે કે ભૂખે મરી ગઈ. અરે ભાઈ સાહેબ, હજી ઈ કઈ હવે નાની કીકલી નથી, તું આટલી બધી ચિંતા કરે. કીકલી તો નથી, તો વાતે તમારી બરાબર છે, પણ હવે માનો જીવ છે ને એમ થોડો રીએ. માનો જીવ છે તો માનો જીવ તમે- તો એક કામ કર્યું હોત તો તું તેડી આવ્યો હોત તો. ઈ વાત હાસી હો. હવે તમે હું કહું છું, એક કામ કરો ને, અહીંથી કોઈ હોય ને તો એને મોકલાવો ને, કઈક તપાસ કરાવો ને ગામમાં કોઈ જાતું હોય તો, કે કેમ મોડું થઈ ગયું ને કેમ હજી આવી નથી. કઈક સમાચાર મળે ને તો મારા હૈયે થોડીક ટાઈટક થાય. હા હા ભાઈ, થોડીક ધરપત રાખ. હમણાં હું ગામમાં જાઉં છું ને તો કઈક વાવડ જોવરાવું છું ભાઈ, હું છે હું નહીં, આ કેમ આવી નહીં, નીકળે છે કે નથી નીકળી. હો તું ચિંતા કરીમાં. હવે સારું, તમારે ખાવાનું બાકી છે ને તો હાલો હું તમને રોટલો કાઢી દઉં, ખાઈ લ્યો થોડું ખાલો. પણ એક કામ કરીને, રોટલો નથી કાંઈ અત્યારે ખાવું, હમણાં કદાચ સેજલ આવી જાય ને તમે બે હારે બાપ દીકરી ખાવું. હો હું ગામમાં જતો હોઉં ને જરીક. હવે બેહો ને થોડીક વાર. મને તો છે ને આમ ગભરામણ જેવું થાય છે અને હક નથી થતું. કીધું તો ખરી રોટલો ગળે ઉતરો નથી. તમે છે ને કઈક ઝડપમાં જે કોઈ પોસ્તું હોય ને એની આ એને મોકલો અને તપાસ કરાવો. અરે ભાઈ સાહેબ, તું ખોટી ચિંતા કરે. આ બધી ચિંતા ન કરવાની હોય. એને ત્યાં વાડીએ કેટલા કામ હોય. આપણે તો સમજીને આ ટૂંકી જમીન રહી, એને તો કેવડી જમીન, ત્યાં એની વાડીએ દાળિયા હોય, મજૂરો હોય, આ બધાનું એને જોવાનું હોય. એટલે કદાચ આવવામાં થોડુંક વહેલા મોડું થાય, મોડી નીકળે તો મોડી પોગે. તમારી હંધી એ વાત હાસી, પણ મને છે ને કે જીવ સોટતો નથી. અને ખબર નહીં આ સવારનું જીવ મુંજાય છે અને ગભરામણ જેવું થાય છે કે કઈ મારે સોડી યારે કઈ થયું તો નહીં હોય ને, એની હાહુએ કઈ વધારે કીધું તો નહીં હોય ને. તો અરે રે, એટલે તને કેટલી વાર કીધું કે આપણે વેવાયનું આમ જોયા જાણવા વગરનું કઈ એની હાહુ ઉપર આરોપ ન નખાય. સમજતી નથી તું. હવે તમે છે ને હવે ઝડપથી જાઓ અને કઈક હમાસાર મંગાવો. હા તું ચિંતા કરીમાં જા, તું અંદર જા, હું જાઉં છું ગામમાં. હમણાં કઈક ભાળ મેળવીને આવું છું. હો હા, અને પાછા તમે રોકાઈ ન જતા. અરે નકર એક તો જીવ મારો આમે મુંજાય છે. હવે વરી પાછા તમે ક્યાંક રોકાઈ ગયા ને તો હું તો મરી જ જાય હંસોડી. હા હા ભાઈ, નહીં રોકાવ. હજી તું પૂછો શું? હમણાં દીકરી આવશે પછી બે હારે જમશું ને પછી હું જાય ખેતરે. હા, તમને તો તમારા ભૂખાનું છે. કહું છું મેં ગળે હજી કોળીઓ ઉતાર્યો નથી તો મારે જમવાનું બાકી જ છે. તું બે જાય છે ભેળી તઈને ખાઈ લેવું. હા સારું હાલ, હું આવું છું હમણાં. જલ્દી આવશો હો. કાલ આવ્યો ત્યારે કેટલી ખાખતી હતી. કોક તોડી ગયું લાગે છે. બહુ કરી હો, કેટલું ધ્યાન રાખવું. શોટ હા શું કરે છે? હા સાગરભાઈ, આ જવો આ ને. ક્યારનો તને ગોતું છું, આખા ખેતરમાં ફેંદી મેળ પણ ક્યાંય દેખાણો નહીં. હા પણ જવો ને, આ કાલ કેટલી કેરી હતી. હા બધી કોક તોડી ગયું. આ થોડી થોડી નાની નાની હતી એ રહેવા દીધી. તારું ધ્યાન ક્યાં હોય છે? આ તારે ધ્યાન રખાય ને એકેય વસ્તુમાં તારું ધ્યાન જ નથી હોતું. હા, ઈ તમારી વાત સાચી, પણ મારે કેટલું ધ્યાન રાખવું. વાડીએ અહીંયા આગળ આંબો ન્યા હોત ને તો હું કઈ ન થવા દઉં. એક પણ કામ કરીએ, અહીંથી છે ને આંબો લેતા જઈએ ન્યા. ભૂલ થઈ ગઈ મારી. અને એક વાત કહેતો તું મને. હા હા, તું સેજલ ને મૂકવા એના પિયર ગયો તો અચાનક કેમ સેજલ પાછી ઘેર આવતી રહી? એવું તો હું બન્યું રસ્તામાં કે સેજલ એના બાપાના ઘરે ગયા વગર જ પાછી આવી ગઈ? સાગરભાઈ, હું તો એને મૂકવા જ ગયો તો. હા તો એ જ તો કહું છું મેં. હું કઈ અંગ્રેજીમાં કીધું?
હા. તને સમજાય એ ભાષામાં બોલો કે તું એને મૂકવા એના પિયર ગયો તો રસ્તામાંથી તમે બે પાછા કેમ ઘેરે વી આવ્યા? શું થયું એવું તો? સાગરભાઈ વાત એમ છે ને હમ કે અમે પાદર પૂગી ગયા હતા, પણ અચાનક એવું છું ને કે આ તમારા હારાના ગામના સરપંચનો ભાઈ છે ને રાજ, હમ હાવ નફટ, ઈ આવી ગયો તો અને પછી છે ને આપણે આગળિયા પૂગી જાવ. હા હા ભાઈ, આમે જો ગામનું પાદર તો આવી જ ગયું. હા હા. અરે પાપી, તું પાછો આવી ગયો અહીંયા? હા હું પાછો આવી ગયો. હે ભાઈ, અને મારો હાથ મૂકી દે. ઘણા દીએ તું છે ને આજ મને દેખાણી છે સિઝલ, એટલે આજ તો તને છે ને મારી હારે મારી ઘરે લઈ જવાનો એ! છું. કોણ એને? સાલા હે મફતિયા, તું છો કોણ? આમ જો કાન ખોલીને સાંભળી લેજે, અમારા બેની વશમાં બોલવાની કોશિશ ન કરતો, ન તો આયા ના આયા વધેરી ના ખાય. એ અમારી બેની વશમાં એટલે હું આપણી બેની વશમાં? મોઢું સંભાળીને વાત કરજે. છે ને તારી લલોડી અંદર રાખજે. તને ખબર છે ને હું કોણ છું? આ ગામના સરપંચનો ભાઈ છું. તો હું એટલે છે થઈ ને ગયું? આ તારી જીભડી કાબુમાં રાખજે. અને એ તું કોણ છો? હું તો આમ ગણ ને તો આમના ઘરનો નોકર છું, પણ આમ છે ને હું આને બેન માનું છું, એટલે કદાચ તું મને કદાચ મારી નાખ ને તોય હું જીવતો અત્યાર સુધી આને તો હાથ નહીં જ અડાડવા દઉં. એમ? હા, તને ખબર છે તું કોની સામે બોલસ? અરે તું જી હોય એ વાત જ્યારે બેનની રક્ષાની આવે ને ત્યારે ભલે ગમે એ થઈ જાય. તને કેટલી વાર કીધું કે મારી સામે બોલતા પહેલા છે ને 100 વાર વિચાર કરજે, કારણ કે આ ગામના સરપંચનો ભાઈ છું. સરપંચનો ભાઈ એટલે સરપંચ જ સમજ. અને તું શું કહેશો? આ તારી બેન છે એમ? હાલ આગો જા. આ તારી બેન છે ને ઈ મારા રુદિયાની રાણી છે, રાણી. હું જાઉં દેશ જાઉં દેવું નહીં અડવા દઉં. એકવાર હું બોલ્યો છું ને. એય મફતિયા, કેટલી વાર કીધું તને? જો અમારા બેની વશમાં આવ્યો છો ને તો અહીંયા ધીંગાણા થઈ જાહે, અને મને તારું ઢીમ ઢાળી દેતા વાર નહીં લાગે, સમજી ગયો? ભલે જી થઈ જાય. હાલ બેન હાલ. જા, જ્યાં જાવું ને જા. કેટલેક જાય મારી સેજલ રાણી. અરે તું તો છો મારા રુદિયાની રાણી, અને તને જ ન ભરાવું ને મારા ઘરનું પાણી તો મારું નામ રાજ નહીં. હું વાત કરે છે તું? આ સરપંચ ના ભાઈ રાજની આટલી હિંમત કે ગામની બેન દીકરીઓ ઉપર ખરાબ નજર કરે છે, એમને હેરાન કરે છે. હા, હવે છે ને હવે એની ખેર નથી. ભલે ઈ સરપંચ ના હો, નાનો ભાઈ જ કેમ નથી, તો પણ જો એને પાઠ ના ભણાવું ને તો મારું નામે સાગર નહીં. અરે નહીં, સમજો મારી સાગરભાઈ. પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી છે ને એને. હવે હવે શું? મારી વાત સાંભળો છો ને, એમ કઈ ઉતાવળું પગલું નહીં ભરતા હો. ઈ માણસ છે ને હાવ નફટ છે, હાવ નફટ. અરે ગમે એટલો નફટ હોય ને શું થાય? અમે આવા માણાને છે ને સીધી રીતે જેમ સમજાવો ને એમ માથે સડીને તાંડવ કરે. સીધી ભાષા એ લોકોના પલ્લે પડતી જ નથી, એટલા માટે એમને એમની ભાષામાં સમજાવવા પડે. એમ તો કઈ નથી છું ને. હા, આ મારા બેનબા એકલા ગયા હોત ને તો ખબર નહીં હું થાત. એટલે હવે હું વાટ્યા રહું કે સેજલ ઉપર કંઈક થાય પછી હું એની પાસે જાઉં અને પછી એને કંઈક કહું એમ? નહીં નહીં તો જો સાગરભાઈ, તમે આમ ઉતાવળા ન બનો. મારી વાત સાંભળો. ઈ છે સરપંચનો ભાઈ અને હાવ એટલે હાવ છે ને હલકો છે. જો કાક થાય ને તો આપણે બધા હેરાન થઈ જાવું, એટલે કહું છું. અને ઈ ગામમાં તો છે ને એની બહુ ફાઇટ છે પાછી. ગમે એટલી ફાઇટ હોય ને શું ફેર પડે છે? અત્યાર સુધી છે ને એને બીજા બધાને દબાવ્યા છે, પણ હજી કોઈ એની જેવા હારે એનો પલ્લો નહીં પડ્યો હોય.
હવે જ્યારે મારી હારે એનો ભલો પડશે ને ત્યારે ખબર પડશે કે કેટલી વીએ હો થાય છે. એના મનમાં બહુ ઉષા ખ્યાલો લઈને બેઠો છે ને. પણ તું ઉભો રહે. હવે છે ને એની ખેર નથી. આ જે પણ એને કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહી. તમ તારે બદલો લેજો, પણ છે ને હું એમ કહું છું કે ઉતાવળું પગલું નહીં ભરતા એમ. કારણ કે એ તો જોયો ને હું તો બી ગયો તો. આ તો ભગવાનની દયા કે હું એને ધક્કો મારી શક્યો અને પછી મારા બેન બાન લઈને હું દોડવા જ મળ્યો. હા એટલે કહું છું. અને હું શું કહું, તમે છે ને પેલા આ વાત છે ને ઘરે કહેજો હો. હા આ બાને ને બાપુજીને બેને કહેજો, નકર પાછું મને તો છે ને બહુ બીક લાગે છે. તમે ઘરે વાત કરી દેજો. તને મોકલ્યો ને એ જ ખોટું કર્યું ને. ઈટાણે જો હું જેને પિયર મૂકવા ગયો હોત ને તો આ નોબત જ ન આવ્યું. અને જો આ નોબત આવી હોત ને તો એને ત્યાં ફેસલો થઈ ગયો હોત. પણ કઈ વાંધો નહીં. હવે હું છે ને મારી રીતે જોઈ લઈ કે મારે એ રાજનું શું કરવું છે. ના ના પેલા ઘરે હાલો. હાલો સારું હાલ. વિનુભાઈ. હા ભાઈ. આપડા ગામમાં અવેડાનું કામ કેટલે પહોંચ્યું છે? લગભગ હવે તૈયારી જ છે. થોડાક દીમાં પૂરું થઈ જાય. જેવું અવેડાનું કામ પતે ને એટલે આપણે આ બાળકોના માટે જે સરકારી સ્કૂલમાં ભોજનની વ્યવસ્થા કરવાની છે ને એ કામ ઉપાડવાનું છે આપણે. બરાબર? એનું લગભગ વાસણ ને એવું બધું આવી ગયું છે. હા. હવે કોઈ સારો રસોઈયો મળી જાય ને એટલે એ ચાલુ કરી દે. અરે રસોઈયો આપણે આ માવજીભાઈએ કીધું છે. એને વાત કરી છે એ કાલે મળવા આવવાના. હા એટલે એ નવિરાજ છે એટલે એને મને કીધું કે મને જો સારો પગાર મળે ને તો હું બનાવી દઈશ. હા તે કાંઈ નહીં, બોલાવીને આપણે વાતચીત કરી લઈએ. એટલે તમે તમારી રીતે બધું જોઈ લેજો. હા બરાબર. હા ભલે. હા અને ઓલા રમેશભાઈના ઘરના ને દવાખાને લઈ ગયા છે ને સારું છે ને? અને જો હા હા કાલે જ મેં સમાચાર પૂછ્યા એના સાંજે. હા. દવાખાનેથી આવ્યા હતા ને ઘરના, એ કીધું સારું છે એમ. અને એને જો પૈસા પૈસાની જરૂર હોય ને તો તમે તારે આપજો થોડાક. બરાબર? એ રામ રામ દેવાભાઈ. રામ 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 રામ. આવો આવો કાળો બેહો. દેવાભાઈ હું અહીંયા બેહવા નથી આવ્યો, પણ તમારી હારે જરૂરી વાત કરવા આવ્યો છું. હા તે બોલો ને. એમાં કહેવાની જરૂર શું હોય, કહી દેવાનું હોય. દેવાભાઈ તમે ગામ ઉપર તો ઘણું ધ્યાન આપો છો. આ ગામની સગવડ અગવડ એની ઉપર ઘણું ધ્યાન આપ્યું છે, પણ તમે તમારા ઘરમાં ધ્યાન નથી દઈ શકતા. ભાઈ તમે શું વાત કરો છો? આ આખા ગામની મને ફિકર છે, તમારા ઘરની તો મને હોય જ ને. અને તમે કહેવા શું માંગો છો? દેવાભાઈ હું તમને જાજુ તો ન કહી શકું, પણ મારે જે કહેવું છે ને એ તમે ધ્યાન દઈને સાંભળો. આ મારા વેવાય છે લાખાભાઈ, તમારા ગામના લાખાભાઈની દીકરી સેજલાય રે મારા દીકરાના મેં લગ્ન કરાવ્યા છે. એ તો જાણું છું, હું સારી રીતે જાણું છું. આ બધું તમારે મને શું કહેવાની જરૂર છે? તમે આ તો બધું જાણો છો, પણ હવે હું જે વાત કરું છું ને એનાથી તમે હા અજાણ્યા છો. અને આ વાત સાંભળશો ને એટલે મને લાગે છે કે તમારા પગ એથી ધરતી ખાઈ જાય. જુઓ કાળુભાઈ, હા છે ને તમે ગોળ ગોળ વાત કરવાનું રહેવા દો. જે વાત હોય ને એ મુદ્દા ઉપર આવો તો ખબર પડે. વાત તમારી ખરી છે. આજે તમારી ઘરે આ ડાયરો બેઠો છે, છતાં મારે કહેવું ન જાય, પણ હવે કહી દઉં છું કે આ તમારો ભાઈ રાજ એની હવળ સંડાઈ પર ઉતરી આવ્યો છે. તમે શું વાત કરો છો? હા, આ તમારા ગામની દીકરી સેજલ એટલે કે મારા સાગરની વહુ અહીંયા પિયર આટો આવતી હતી, તેને રંજાડે છે ને શેરતી કરે છે. એટલે એ બિચારી સેજલ એના બાપાની ઘરે નથી ગઈ અને અહીંયા આટો આવી છે તે વગડામાંથી પાછી મારી ઘેર આવતી રહી છે. આની તમને કઈ ખબર છે? કાળુભાઈ તમે શું બોલો છો એની તમને ખબર છે ને? તમે સરપંચના ભાઈની વાત કરી રહ્યા છો. અરે જે પણ બોલો ને એ સમજી વિચારીને બોલજો. સરપંચ મેં તમને પહેલા જ કીધું હતું કે મારી વાત સાંભળશો ને તો પગની ધરતી ખાઈ જાય. કારણ કે રહી વાત તમારા ભાઈની, આ તમારો લાડકો ભાઈ છે રાજ, એને તમે જરા કામ કંટ્રોલમાં રાખો અને બાંધીને રાખો. છૂટા આખલાની જેમ ગામમાં રખડે છે અને બેનું દીકરી ઉપર નજર બગાડે છે. એની તમને ખબર ન હોય ને તમે ખબર રાખો, નકર તમારી આબરૂ જાહે. એટલે તમને સાવચેત કરવા આવ્યો છું. બસ કાળુભાઈ બહુ થઈ ગયો. જો આ વાત સાચી હશે ને તો ગામના સરપંચ હોવાના નાતે હું મારા ભાઈને જરૂર સજા આપીશ. પણ જો આ વાત ખોટી નીકળે ને તો ધ્યાન રાખજો, તમને પણ સજા થશે. સરપંચ મને ખબર હતી કે તમારી પાસે આ જ જવાબ હશે,
પણ હું એક દીકરીનો બાપ છું. મારા ઘરમાં તમારા ગામની દીકરી છે, એને હું વહુને પણ દીકરી જ માનું છું. અને મને એની ફિકર થતી હોય ને એટલે તમને કહેવા આવ્યો છું. તમારા ભાઈ ઉપર મેં વાર નથી કર્યો. મારી ફરજ હતી કે પહેલા હું તમને જાણ કરું, એટલે હું તમને કીધું છે. હવે આના યોગ્ય પગલા તમારે લેવા હોય તો લેજો, નહીં તો પછી હું મારી રીતે મારા રસ્તે હાલે ને પછી મને ન કહેતા કે તમે આ શું કર્યું. જુઓ કાળુભાઈ, હા તમારે પગલા ભરવાની કોઈ જરૂર નથી. આ ગામને મેં મારું પોતાનું જ માન્યું છે. આ ગામમાં ક્યાંય પણ અન્યાય થાય કે કોઈ પણ પાપ કરશે, એ પછી સરપંચનો ભાઈ હોય કે સરપંચના કાકા હોય કે સરપંચના બાપા હોય, પણ સજા બધાને હરખી જ મળે. અને મારા ગામનો નિયમ છે કે જેની સાથે અન્યાય થાય છે ને એનો ન્યાય તો થાય જ છે. જો મારા ભાઈએ ભૂલ કરી છે ને તો હું એને આકરામાં આકરી સજા કરીશ. એટલે તમે હૈયા ધરપત રાખજો, તમારી સાથે પણ કોઈ અન્યાય નહીં થાય. દેવાભાઈ, મને તમારા સ્વભાવની ખબર છે કે તમે છે ને એક નેકદિલ ઇન્સાન છો, એટલે હું તમારી પાસે સીધો આવ્યો છું. એટલે તમારા ભાઈને તમે સમજાવો ને તમે તમારી આબરૂ જળવાઈ રહે, એટલે હું તમને કહું છું. અને હવે હું રજા લઉં છું સરપંચ સાહેબ. મારાથી જો કઈ વધારે પડતું બોલાઈ ગયું હોય તો માફ કરજો. ઠીક છે, તમે જાઓ. જેમ બને એમ જલ્દી આનો નિવેડો હું લાવી દઉં. આશા તો હું એ જ રાખું છું કે જલ્દી એનો નિવાડો લાવો, કારણ કે આ મારી દીકરી સેજલ એના બાપાની ઘેરે જઈ નથી શકતી, એનું મને દુઃખ છે. એટલે હું તમને કહું છું, હાલો તઈ. જય શ્રી કૃષ્ણ ડાયરાને. વિનુભાઈ, અટાણે રાજને બોલાવો. ક્યાં છે ઈ? એના લીધે આપણા ગામ ઉપર કાળો ડાઘ લાગે ને એ કોઈ દી નહીં હાલે. મારા બાપા મને શીખવાડીને ગયા છે કે બેટા ક્યારે કોઈ હારે અન્યાય ન થવો જોઈએ. આજ કદાચ ભૂલ મારા ભાઈની હશે ને તો એને પણ એવી સજા કરીશ ને કે હાથ જન્મ સુધી ક્યારે કોઈ બેન દીકરીની છેડતી નહીં કરે. બોલાવો રાજને અત્યારે. હવે શું થાય? મેં તમને કેટલી વાર કીધું કે સેઝલની હાહુ છે ને આ ઈ જ બધું ના પાડતી હશે, પણ તમે સમજતા જ નથી ને. તમને તો બસ એમ જ છે કે એની હાહુ બહુ સારી છે, પણ મને નથી લાગતી એની હાહુ આવી હાવી રહી. રામ રામ દેવાય. રામ રામ. આવો આવો. રામ રામ. બેસો બેસો. પાણી લેજો. લાખાભાઈ, ગૌરીબેન, તમને તો એમ જ થતું હશે ને કે હાહરિયા વાળા ગોલા છે મારી દીકરીને આવવા નથી દેતા. પણ આજે હું તમને એનો જ ખુલાસો કરવા આવ્યો છું કે તમે જેવું માનો છો ને એવું કાંઈ નથી. આ તમારી દીકરી સેજલ મેં પિયર મોકલી જ છે, પણ તમારા ગામમાં આવીને ઓલો તમારા ગામનો નપાવટ, આ તમારા મુખીનો ભાઈ ઓલો રાસ છે ને રખડું, એને એની શેરતી કરી, એને હેરાન કરી, એને ગામમાં ગડવા જ ન દીધી, વગડેથી પાછી વાળી દીધી. શું વાત કરો છો તમે? હા, તમને આ વાતની ખબર નહીં હોય એટલે શું કહેવા આવ્યો છું કે તમારા મનમાં જે છે ને એવું કાંઈ નથી. તમારી દીકરી અમારી દીકરી જ છે, અને એટલે જ અમે કહેતા હતા કે બેટા તું જા તારા પિયર પાસથી આટો મારી આય. પણ આ નપાવટ રાસ છે ને એના કારણે આ ગામમાં પગ નથી મૂકતી. એટલે મારી દીકરી અહીંયા સુધી આવીને પાછી વહી ગઈ? હા, અને એ પણ પેલા રાજના કારણે? હા ભાઈ, હા, એ તો વાંધો છે. શું વાત કરો છો તમે? તો પછી આ વાત સરપંચ સુધી પહોંચાડવી પડશે. ભાઈ, હું તમને એ જ કહું છું, આ વાત સરપંચ સુધી મેં પહોંચાડી દીધી છે. હું સરપંચને ઘરે ઠપકો આપી આવ્યો છું કે તમારા ભાઈને સમજાવો, આ છોટા આખલાની જેમ રખડે છે, ગામની બેનું દીકરીઓની ઇજ્જતની અરે ખેલવાડ કરે છે. અને સરપંચ છે ને, સરપંચ તો બિચારા હારા માણસ છે, પણ એનો ભાઈ નપાવટ છે. સરપંચે શું કીધું મને એ કહો ને. સરપંચે તો કીધું કે હું મારા ભાઈને સમજાવે વારે, પણ મને ન લાગતો ને ભાઈ સુધરે. મારી સોળી બિસાડી કોઈને કહે નહીં શકતી હોય. ના છોકરો આવો હેરાન કરે છે મારી સોળીને. હા બેન, હું તો એ જ કહેવા માંગુ છું. અટાણ સુધી તમને એમ હતું
કે ના હાહરિયા વાળા ગોલા છે ને હાહુ વહમી છે, પણ બેન એવું કાંઈ નથી. હા વેવાય, અત્યાર સુધી તો અમે એવું સમજતા હતા કે એના હાહરી વાળા જ હશે કઈ, એ લોકો જ નહીં મોકલતા હોય કે એની ખોટું ન લગાડતા, પણ આ વાતની અમને જરાય આન્સર નહોતો. બેન મને તમારી વાતનું જરાય ખોટું નથી લાગ્યું, અને એટલે તો ખુલાસો કરવા તમારા ઘરના આંગણા સુધી હું જાતે આવી ગયો છું. કાંઈ નહીં સેજલની માં, આપણે સરપંચ પાસે જવું પડશે અને સરપંચને બધી વાત કરવી પડશે. હા સેજલના બાપ, તમારી વાત હાસી છે. ભલે વેવાય છે એવા, પણ આપણે આ ગામમાં રહીએ છીએ ને, તો આપણે ફરિયાદ તો કરવી જ પડશે. ક્યાં સુધી હલાવશું આમ? પણ વેવાય હવે હું આ રાજને નહીં છોડું, હું એના ટાટિયા ખોખરા કરી નાખી. બસ બસ, હવે તમે શાંત થઈ જાઓ. તો આપણે કોઈ વસ્તુ હાથમાં નથી લેવી. આપણે પેલા સરપંચ હારે વાત તો કરી. હા ભાઈ, બેનની વાત ખરી છે. તમે એક કામ કરો, તમે બે માણસ રૂબરૂ સરપંચને મળી આવવાની. આ તમારા ગામના સરપંચ ભલા માણસ છે, એ જરૂર તમારી ફરિયાદ સાંભળશે. અને હું તો એમ કહું છું, આવી રીતે છે ને કાનૂન હાથમાં ન લ્યો. તમે એમ છે ને ઉગ્રતા થઈને એની પર વાર કરશો ને, તમે મુસીબતમાં મુકાઈ જાઓ. એટલે ભાઈ થોડુંક સંયમથી કામ લ્યો. અને બેન તમે છે ને આ વેવાઈની હારે જાઓ અને સરપંચની ઘરે જઈને વાત કરી આવો. અને આમ જો સરપંચના ઘરે વાત કરશો ને તો પણ હું રાજને નહીં છોડું. હા હા, બધું કરશું, પણ એટલે તમે અત્યારે શાંત થઈ જાઓ. આપણે પછી જોઈ લેશું બધું. હા ભાઈ, હવે મારી ફરજ અહીંયા પૂરી થાય છે, એટલે હું તમને કહેવા આવ્યો હતો એ કહી ગયો છું. એટલે હવે હું રજા લઉં છું. અને વેવાય, અમે તમને ખોટા હિંસાતા એના માટે અમને માફ કરજો. બસ બેન, હવે તમે માફી માંગી મન ન શરમાવ. હાલો, જય સીતારામ. જય સીતારામ. જો મારે બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવાની છે, એટલે જેમ બને વહેલા કામ પતાવો. હા, વિનુભાઈ તમને મળી ગયા. હા વિનુભાઈ, તમને રાજને બોલાવો મોકલા. એકલા કેમ આવ્યા તમે? ક્યાં રહી ગઈ? એ રાગ, હા બોલો ની મોટા ભાઈ. હાજો હારો ગામમાં રખડતો છો, આ હું કામ બોલાવ્યો મને? આ વિનુભાઈ ને બોલાવવા મોકલો, મારે હબળ આવવું પડ્યું. અહીં આ મોટા ભાઈ આવી રીતે વાત કરાય? કઈ માન મર્યાદા જેવું છે કે નહીં તારામાં? મોટા ભાઈ તમને ખબર તો છે, ટેમ તો જોવો કયો થયો છે, અટાણે હું કેવો સમજી જવાનું. હવે તારે આ સુધરવાનું કઈ લેવાનું છે? આ આખા ગામમાંથી તારી ફરિયાદો આવે છે. આ વારા ઘડીએ હું જાતું કરું છું, અને તું કાનમાં કઈ વાત ધરતો નથી, એટલે તારા મનમાં સમજશો હું? તમારો ભાઈ બીજું હું રાવ આવી મારી ગામમાંથી પાછી બોલો. જો મારી વાત સાંભળી લે. હા, તું સરપંચનો ભાઈ છો, અને મારા પદનો તારે દુરુપયોગ નથી કરવાનો, અને ગામની પ્રજાને રંજાડે. એટલે મારી વાત કાન ખોલીને સાંભળી લે. હવે પછી તારી કોઈ ફરિયાદ ન આવી જો, એનું ખાસ ધ્યાન રાખજે. અરે મોટા ભાઈ, એવા ગામના માણસો તો આવ્યા કરે, આવે કોઈની ફરિયાદો સાંભળવાની ન હોય. આમ જો આય તબતબાવીને વ્યાતી ના કરી દેવાના હોય આવા. એટલે એનો મતલબ એવો છે કે તારે સુધરવું નથી, આ ગામને સુધારવું, એવું કેવું તારું? જો મારી વાત સાંભળી લે, તારી કોઈ વાત મારે સાંભળવી નથી. હું કહું નહીં સાંભળ. આ દિવસે ને દિવસે આ 1, 2, 5, 10 આ દિવસે ને દિવસે વધતા જાય તારા કેસ બધાય. એટલે છે ને સાનો મનો વાડીમાં ધ્યાન દે, અને ગામમાં બેનું દીકરીને રંજાડવાનું બંધ કરી દેજે. વાડીમાં ધ્યાન જ છે, કરક સોડીમાં દેવાઈ જાય છે. એમાં હું ત્યાં સરપંચ નો ભાઈ છું, એટલું તો કરવું જ પડે ને મોટા ભાઈ. નકર આ સરપંચ નો તમારો પાવર મારે શું કામ નો? હાલો કયો મને. એટલે તું સરપંચ નો ભાઈ એટલે મન ફાવે એમ કરવાનું? આ તમારા બાપ દાદા વખતથી આ સરપંચ પડ્યું હાલ્યું આવે છે, એની કઈક માન મર્યાદા રાખવા. તમારા બાપની ઇજ્જત જોવો તમે. વિનુ કાકા, આ તમે મન નો શીખવાડો. તમે છે ને અમારા પપ્પાના દોસ્તાર છો, અને તમારી જવાનીમાં હું ખેલ તમે ખેલ્યા છે ને, અમે બે ભાઈ હંધા હારકી જાણીએ છીએ. હે હું બોલ્યાનું ભાન છે તને? એ આપણા વડીલ છે, અને વડીલ સામે કેમ બોલવું એ ભૂલી ગયો છો? હા, હું તને કહી દઉં છું કે હવે તારી ફરિયાદ આવશે ને, યાદ રાખજે ટાટિયા છે ને ભાંગી નાખે. રામ રામ. રામ રામ. વધારો. એ રામ રામ. સરપંચ, હું અહીંયા ફરિયાદ કરવા આવ્યો છું. હવે આવું ઢીલું ઢીલું હું બોલો છો? ફરિયાદ કરવા આવ્યા છીએ તો આમ આવી રીતે બોલવાનું હોય? આ તમારો ભાઈ રાજ છે ને, મારી છોડીને હેરાન કરે છે. અને આ આજકાલની વાત નથી, ઘણા સમય થયા અમે જોઈ છી, પણ બધી વાતને નજરઅંદાજ કરતા હતા. ગામની એકે છોડી બાકી નથી રાખી. જોઈ લીધું ને?
સાંભળી લીધું તે? હા, બાપના નામ ઉપર ડાઘ લગાડવા બેઠો છો તું. આ દિવસે ને દિવસે તારી ફરિયાદો વધતી જાય છે. એલા, તને કઈ નાક શરમ જેવું નથી? હે? ક્યાં આપણા બાપની આબરૂ અને ક્યાં તું? આ તારા લખણ સુધાય. આ તો છે ને અમે તમારા બાપુજીના લીધે નહોતા બોલતા. એમની આબરૂ આ ગામમાં કેવી હતી ને અમે બધા જાણી છીએ. અને એના નામને તમે ઉલાડો છો આવી રીતે. તમે છે ને આ ઉગ્ર નથી. ઉગ્ર કેમ નો થાવ ભાઈ? મારી સોડીની જિંદગીનો સવાલ છે. બિસાડી હાહરથિયા એ ગામમાં પગ નથી મૂકી શકતી. જો ભાઈ, તમે તમારી દીકરીને ફરકથી તેડી આવો. હવે બીજી વાર આવી ફરિયાદનો મોકો નહીં આપો. અને જો બીજી વાર મારા ભાઈ એવું કર્યું ને તો હું મારી હાથે જ એને સજા આપી દઉં. અરે પણ સરપંચ, આ લગ્ન પહેલા પણ હેરાન કરતો હતો. હવે તો મારી દીકરીના લગ્ન થઈ ગયા. હવે મારી દીકરી હાહરેથી પિયરિયા આવે ને તો આ રસ્તામાં રોકે છે ને, અરે વન વગડે રોકે છે. અરે મોટા ભાઈ, ખાલી એની જ ફરિયાદ સાંભળશો કે મારું સાંભળશો? આ સેજલના જ્યારે લગ્ન નહોતા છે ને ત્યારે મેં તમને કીધું હતું કે સેજલ છે ને મને પસંદ છે. મારી એની હારે 4 ફેરા ફરવા છે સ્વારીના. અને તમે એના લગ્ન થયા પરગામ તોય તમે કાઈ બોલ્યા નહીં. એટલે સેજલ છે ને આ મારા કાળજીએ કંડારેલી છે, કાળજી. એટલે સેજલ ને તો છે ને હું બોલ્યાનું ભાન છે તને? હા, હું બોલ્યાનું ભાન છે તને? અરે કોઈની છોડી હારે લગ્ન કરવા હોય ને તો એવું લેવલ બનાવવું પડે. એવા લખણ જોઈ. અને તારા લખણ ને તને કોઈ છોકરી નો આપે. અને કોઈની દીકરીને હાથે કરીને હું કૂવામાં નાખું. તારા લખણની મને પહેલેથી જ ખબર છે. પાછે કરી ગરીબ જેવી છોકરીને આ તારા ખીલે બાંધું એમ? હે? કઈ નાક શરમ જેવું છે કે નહીં? અને એના મા બાપ સામે આવું બોલતા તને શરમ નથી આવતી? મારો ભાઈ શું એટલો તો હક મારો બને ને કે જે છોડી ગમતી હોય ને એના ઉપર હાથ મૂકું તો મારી થઈ જાવી જોઈએ. તમારો માર તો છે ને હું સહન કરી લે, પણ આ મારા કાળજે જે ઘા વાગે છે ને અટાણે સેજલ બીજાની થઈ એટલે એનું હું? આમ જો, આ ગામના સરપંચ છે. આ ગામની પ્રજા આપણા બાપની જાગીર નથ કે હાથ મૂકીએ તો આપણી થઈ જાય. મારી વાત કાન ખોલીને સાંભળી લે. આજ પછી કોઈ પણ બેન દીકરીની ફરિયાદ અહીંયા આવી છે ને તો હું ભૂલી જાય કે તું મારો ભાઈ છો. દૂર થઈ જા મારી નજર સામેથી અત્યારે. મારા માથે કાળ ભમે છે અત્યારે. બ્યો જાય અત્યારે. અને સરપંચ, તમને ખબર છે અત્યાર સુધી અમે તો એવું સમજતા હતા કે મારી સોડીના હાહરા વાળા એને ત્રાસ આપે છે, એને અહીંયા આવવા નથી દેતા. અને મારી સોડી કયા કારણથી અહીંયા નથી આવતી ને એની તો અમને અત્યાર સુધી ખબર જ નહોતી. અને અમારા દીકરીના હાહરિયા વાળાને એમ કે એની માં અહીંયા થોડીક વહમી છે એટલે દીકરી ત્યાં જવા નથી માંગતી. જુઓ ભાઈ, હું તમારા બે જણાની માફી માંગુ છું મારા ભાઈ વતી. હવે તમે તમારી દીકરીને હરખેરી તેડી આવો. હવે મારો ભાઈ એના માર્ગમાં ક્યારે નહીં આવે. અને જો એના માર્ગમાં આવશે ને તો મારા હાથે જ તલવારથી એનું માથું વધેરી નાખે. સારું, રામ રામ. રામ રામ. વિનુભાઈ, આ રાજ ઉપર છે ને સાપતી નજર રાખજો. કોઈ બહેન દીકરીને કે ગામની કોઈ પ્રજાને રંજાડે ને આવીને તરત મને જાણ કરજો. હવે જો ફરિયાદ આવીને પાછળ કાઢી નાખતા મને વાર નહીં લાગે. જાઓ તમે. સેજલ બેટા, હા બા, હજી તમે કેમ આમ ઉદાસ છો? ના ના, કાંઈ ઉદાસ નથી. હું તો ઘરનું કામ કરતી હતી. જો તમારા સસરાને છે ને મેં બધી વાત કરી દીધી છે હો. અને એ ગામના મુખી આગળ જે એવા અને બધી જ વાત કરી દીધી છે ઓલા રાજની હરકતની બધી. શું વાત કરો છો? હા, એટલે તારા બાપુએ બધી વાત કરી દીધી ને એટલે મુખે કહી દીધું હવે એ છે ને કોઈ દી હેરાન નહીં કરે. એટલે હવે તમે રાજી ખુશીથી ને પિયર રોકાવો એટલો રોકાયા. હાસી વાત કરો છો તમે? સાગરને આ વાતની ખબર છે? હા, સાગરને ખબર છે. હા, તો હવે હું મારા પિયરમાં જાય. માં, મને નહોતી ખબર કે મારા હાવ હોતન મને આટલો સાથ આપી શકે. સાસુ નહીં, માં છું હું, તારી માં. હાસી વાત છે તમારી. અને ગમે ત્યારે કાંઈ પણ પ્રશ્ન હોય ને તો કાંઈ પણ સંકોચ કર્યા વગર તારે માને આવીને કહેવાનું, બરોબર? તમારી વાત હાસી છે.
અટાણ સુધી મને એવું થતું તો હતું કે હું આ વાત કરી દઉં તમને કે સાગરને, પણ મારું મન મૂંઝાતું હતું, જીભ હસકાતી હતી, પગ પાછો પડતો હતો કે હું કાંઈક કે અને તમને ઊંધું લાગશે તો હું કેમ સમજાવે? મારા ચરિત્રનું પ્રમાણ હું તમને કેમ આપાય? હું એકલી પાછી પડી જાય, એટલા માટે હું તમને વાત નહોતી કરી શકતી. પણ મેં તમને વાત કરી તો આ બધી જ મૂંઝવણનો રસ્તો નીકળી ગયો. મન હળવું થઈ ગયું ને દીકરા? હા, બસ હવે રાજી ખુશીથી પિયર રોકાયો અને પિયરનું નામ પડ્યું તો તારું મોઢું કેવું લાઈટમાં આવી ગયું. હાલો હવે રસોઈમાં જાય. બહુ બીક લાગે છે સાગર. એની બીક લાગે છે? હું શું તારી હારે? હા, બીવાની કાંઈ જરૂર નથી. આવવા દે ને, આજે તો હું પણ જોઈ લઉં સુખે કેટલા પાણીમાં છે. હું તારી હારે છું, કઈ નહીં. અરે વાહ સેજલ રાણી વાહ, આજે તો તું આ તારા મનના માણીગરને મેલી અને આ તારા ઘરવાળાને લઈને આવીને. મેં તને કીધું હતું ને કે આ ગામમાં જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તને મારા હાથમાંથી કોઈ છીનવીને નહીં જઈ શકે. અઢાર લગીન છે ને કે આ ગામની બેન દીકરીઓને હેરાન કરી છે. હું તારી જાતમાં સમજે છે તું? આ ગામની બેન દીકરી તારી જાગીર છે કે જે બેન દીકરી આ ગામમાંથી નીકળશે એટલે એની ઉપર તારે નજર ખરાબ કરવાની, એને પોતાની બનાવી લેવાની. જો અઢાર લગીન છે ને તારી હારે ઘણા લોકો ભટકાણા છે, મારી જેવો કોઈ ભટકાણો નહીં હોય. એટલે મહેરબાની કરીને પ્રેમથી કહું છું કે મારા માર્ગમાંથી હટી જા. સો મારું ભેજું ગયું ને, આવ્યો છે તો બે પગ ઉપર, પણ ખાટલો કરીને જવું પડશે. ઈ તો તું હજી મને ઓળખતો નથી ને એટલે હું અવાજે બોલાસ. બાકી જો ઓળખતો હોત ને તો આ તારી લલોડી છે ને અંદર ને અંદર જ રહ્યા. અને રહી વાત સેજલ ની તો મને રોકીને બતાય. તું છે ને હજી મને ઓળખતો નહીં. હું છે ને આ ગામના સરપંચ નો ભાઈ છું. તેની ઉપર નજર નાખું ને ત્યાં રાજની થઈ જાય. બસ પડી રાજની થઈ જાય. હા, રાજની થઈ જાય. હા. તું સમજતો હું એ તારો સાગર તું છે ને જે પણ છો, હું હજી કહું છું, જે રસ્તેથી આવ્યો છે ને એ રસ્તે પાછો જતો રહે. અરે તું આ ગામનો જમાય છો ને એટલે અત્યાર સુધી કાંઈ કર્યું નથી, પણ હવે તને નહીં બેન. હવે તો તારું ઢીમ ઢાળીને જ રહે. મારું ઢીમ ઢાળવું છે તારે? નહીં મેલું તને. મારું ઢીમ ઢાળવું છે તારે? નહીં મેલું તને. અશોક ભાઈ હું કર્યું? અશોક તને કોણે લાકડી મારવાનું કોણે કીધું હતું? અશોક તમને કાક થઈ જાત તો, આ બેન બાને કાક થઈ જાત તો. વિવાય, આ બહુ ખોટું છું છે. અશોક, ત્યાં રાજને મારી નાખ્યો છે ને એટલે દેવાભાઈ આવશે ને આપણને કોઈને નહીં મૂકે. એની સજા આપણને જ ભોગવવાની રહે. હવે કાળુ બાપા, રાજભાઈ ને મેં માર્યા છે ને તો સજાય છે ને હું જ ભોગવાઈ. તમારે છે ને કોઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી, સમજ્યા તમે? હા, અને આમે તે આ દુનિયામાં મારું કોઈ છે? હા, તમે હતા, તમે મને અત્યાર સુધી હાંસવું હે, પણ કાંઈ વાંધો નહીં. અને આને મારી નાખ્યા ને મને જરી કઈ અફસોસ નથી. હા, આ ઘરની આબરૂ મેં હાચવી છે ને, કઈ નહીં, વાંધો નહીં. હું તમ તારે જેલમાં જઈ આવી. અશોક બેટા, તારી લાગણી સમજી શકું છું, પણ આ દેવુભાના સભાને તું ઓળખતો નથી.
એના ભાઈને તે માર્યો છે, એના હગા ભાઈને. ઈ આવશે ને એને હું જવાબ દે વેવાય. બહુ આવશે તો ખોટું ખરો. છે. અને રોષે પણ ભરાશે. અશોક પછી તારી હારે કાંઈ આડાવડું થાય ને તો અમે નહીં જોઈ શકે, અને તને જેલમાં જતો અમે નહીં જોઈ શકે અશોક. કાંઈ વાંધો નહીં, હું ભોગવી લઈ કીધું ને. હે બાકી હું આ ખોવડાની આબરૂ થોડો જવા દઉં. અશોક તું એક અમારા પરિવારનો હિસ્સો જ છે. અરે મૂકી દેવુભાઈ, તમે આયા? પણ તમારા લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. હું અહીંયા તમને ઠપકો દેવા ન થાય, પણ હું તમારી પાસે માફી માંગતો છું. માફી? તમે અમારી માફી માંગો છો? કારણ કે આ માહોલ જે બન્યો છે ને એ તો મારા ભાઈને લીધે બન્યો છે. એટલે માથું તો શરમથી મારું જ ઉગી ગયું છે. ને જો તારે બીવાની જરૂર નથી. તે ભલે મારા ભાઈને મારી નાખ, હું તમારા કોઈ વિરુદ્ધ ફરિયાદ કરવાનો નથી. કહેવાય છે ને કે માણસ જેવા કર્મ કરે ને એવું જ ફળ એને ભોગવવું પડે. મારા ભાઈએ જેવા કર્મ કર્યા છે ને એવી સજા એને ઈશ્વરે આપી છે. તો મારા ભાઈ વતી હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ છું. અશોક, તારે ગભરાવાની જરૂર નથી. તે મારા ભાઈને મારી નાખ્યો ને એમાં કાંઈ ખોટું નથી કર્યું. આ માણસ જેવા કર્મ કરે ને એવી સજા એને મળતી હોય છે. અને આ ઈશ્વરે મારા ભાઈને એના કરેલા કર્મની સજા આપી છે. મારા મા બાપ મરતા મરતા મને કહેતા ગયા હતા કે તારા ભાઈનું જતન કરજે. અને મારા બાપાએ કીધું હતું કે ક્યારે મારી આબરૂ ઉપર કાળો ડાઘ ન લાગે. પણ મારા ભાઈએ મારા બાપની આબરૂને ધૂળમાં મેળવી દીધી. કહેવાય છે ને કે જેનું પેટ ફૂટે ને ના કરમ ફૂટે. અમારા કરમ ફૂટ્યા છે. અશોક, તું છે ને જરા ડર્યા વગર એમનેમ રહેજે. અને હું તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરવાનો નથી, એટલે તમારે કોઈને ગભરાવાની જરૂર નથી. આ વાત કરવા જ અહીંયા આવ્યો હતો. જો જે થયું છે ને એમાં બે હાથ જોડીને ફરીવાર માફી માંગુ છું. દેવાભાઈ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે તો તમારું આ દરિયા જેવું દિલ છે ને એ અમને દેખાડ્યું છે. તમે તમારી ફરજ નિભાવી છે. બરોબર ને ભાઈ? બિલકુલ સાચી વાત કરી. ખરેખર સરપંચ તમે બહુ મહાન છો. બાકી આજે કોઈનો ભાઈ મરી ગયો હોય એનું કેટલું દુઃખ થતું હોય અને આ રીતે માફ તો ન જ કરી શકે. ખરેખર તમે મહાન છો. સાચી વાત છે એની. અને મેં તો ને સાહીથી નહોતા માર્યા હોય એને, પણ મને બીક લાગતી હતી કે સાગરભાઈને ઈ કાંઈક કરી નાખશે તો. એટલે જાણું છું, બધું જાણું છું. દુઃખ કોનું હોય? જે હારા કર્મ કરીને જાય ને એ મરે તો દુઃખ લાગે, પણ આવા કાળા કામ કરીને જાય ને મરી જાય ને એનું દુઃખ ન લાગે. હારું થયું એ ભલે મરી ગયો, ભલે મરી ગયો. સુરજભાઈ, ભાઈ તમે કોઈ ઉપાધિ નહીં કરતા. હું કોઈ ફરિયાદ નહીં કરું, કોઈ ફરિયાદ નહીં કરું. અશોક, ખુશી તો એ વાતની છે કે તને હવે કોઈ સજા નહીં થાય. અને આ સરપંચનું દિલ બહુ મોટું છે, જેણે તને માફ કરી દીધો. તમારી વાત ખરી છે ભાઈ. અને હું તો એટલું જ કહીશ કે ધન્ય છે તમારા ગામના સરપંચને કે પોતાના ભાઈની હત્યા થઈ ગઈ ને છતાં એણે કેટલું મોટું મન રાખી અને માફ કરી દીધો. ખરેખર ધન્ય છે.